हेलो फ्रेंड्स, वेलकम टू HKGPSC. दिस इज हरपाल सिंह राठौड़. આજે આપણે STI સ્પેશિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટ, ઓકે, સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટ બંને વિષયનો આપણે કરંટ અફેર્સ જોવાના છે. સ્પેશિયલી શેનું? તો કે ડિસેમ્બર મહિનાનું જે પણ કરંટ અફેર્સ છે તે. ડિસેમ્બરમાં પણ વાત કરું તો 1 ડિસેમ્બરથી લઈને 20 ડિસેમ્બર સુધીનું જે કરંટ અફેર્સ છે એ આપણે આમાં કવર કરેલું છે. 20 પછી કેમ નહીં? કારણ કે જનરલી કેવું હોય છે, જેમ કે જો 4 જાન્યુઆરીના રોજ જે STI પ્રિલિમ્સની પરીક્ષા છે, બરોબર, તો 4 જાન્યુઆરી પેપર હોય તો સિમ્પલી 15 દિવસ પહેલા એના પેપર નીકળી ગયા હોય છે, બરાબર. તો 15 દિવસ પહેલા એટલે જોવા જાવ એટલે 1 થી 20 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ જે છે એ ઇનફ છે, બરોબર. એટલે એક રીતે તમે જોવા જાવ તો આ ડિસેમ્બર જે છે, ડિસેમ્બરની 1 થી 20 તારીખ સુધીનું કરંટ અફેર્સ છે. અને એમાં પણ કયું તો સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ બંને સબ્જેક્ટને આપણે અહીંયા કવર કરવાનો પ્રયત્ન કરેલો છે, બરોબર. મેથડ જે છે એ સેમ જ રહેવાની છે. કઈ રીતને? તો કોઈ પણ કરંટ અફેર્સ હશે આ બંને વિષયનું, તે કરંટ અફેર સાથેનો કોઈ એક મોડેલ ક્વેશ્ચન ત્યાં આગળ મૂકેલો હશે. એ મોડેલ ક્વેશ્ચનના આધારે ત્યાં તમારે જવાબ આપવાનો છે. અને મોડેલ ક્વેશ્ચન જે ટોપિકમાંથી ત્યાં આગળ આવતો હશે, તમારા સિલેબસમાં જે ટોપિકના સાથે કવર કરતો હશે, બરોબર, એના વિશેની સંપૂર્ણ માહિતી મારા તરફથી અહીંયાથી આપવામાં આવશે, જેથી કરીને એને આપણે કરંટ બેઝડ કોઈ પણ ક્વેશ્ચન આવે છે તો એ કરંટ બેઝડ આવતા ક્વેશ્ચનનો તમે કાઉન્ટર કરવા માટે આ કરંટ બેઝડ ઇન્ફોર્મેશનનો યુઝ તમે કરી શકો છો. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. જણાવે છે આપણને કે તાજેતરમાં ઉત્તર પૂર્વ ભારતમાં રાઉચેસ્ટેસ બુશ દેડકાની કેટલી નવી પ્રજાતિઓ મળી આવે છે, બરોબર. ફર્સ્ટ ઓફ ઓલ તમને જણાવી દઉં અહીંયા આગળ તો સ્થાન તો આપણને ખ્યાલ હમણાં આવી ગયું, ક્વેશ્ચન આગળ તમે વાંચ્યું એટલા માટે, બરાબર. કયું છે કે ઉત્તર પૂર્વ ભારતમાં, એટલે કે નોર્થ ઇસ્ટની વાત ત્યાં આગળ થઈ રહી છે, બરાબર. હવે નોર્થ ઇસ્ટમાં વાત થઈ, એમાં પણ સ્પેશિયલી શેની વાત ત્યાં થઈ રહી છે? તો અહીંયા એમણે જણાવેલું છે કે રાઉચેસ્ટેસ બુશ દેડકા, એટલે કે ટૂંકમાં આ જે દેડકો જે છે, દેડકાની અલગ અલગ પ્રજાતિઓ હોય છે, બરાબર. એ પ્રજાતિઓમાંથી કઈ જગ્યાએથી મળી આવે છે તે, બરોબર, કોના દ્વારા એની ડિસ્કવરી કરવામાં આવેલી છે, એના આધારે પછી એ પ્રજાતિઓના અલગ અલગ નામ રાખવામાં આવતા હોય છે. તો અહીંયા આગળ જે આ દેડકા છે એની પ્રજાતિઓ નવી મળી આવી છે. નીચે આખા ફોટોગ્રાફ સાથે પણ તમને આપેલું છે, બરોબર. 4 ઓપ્શન છે, 13, 11, 9 અને 7, બરોબર. ઓલરેડી તમે અહીંયા જોયું હશે, તમને આઈડિયા આવ્યો હશે કદાચ. જવાબ તમારો શું આવશે? એ જવાબ આનો રહેવાનો છે. 13 જેટલી નવી દેડકાની પ્રજાતિઓ મળી આવી છે, બરોબર. સ્પેસિફિકલી તમે જોવા જાઓ તો અહીંયા આગળ ઉત્તર પૂર્વ એટલે કે નોર્થ ઇસ્ટમાં પણ કયા કયા વિસ્તારો, તો હમણાં એની વાત આપણે કરીએ છીએ, બરોબર. તો આ તમે ન્યૂઝ જોવાના છો. તો આ ન્યૂઝ તમને ખ્યાલ હશે એ પ્રમાણે કે આમ તો એકચ્યુઅલમાં નવેમ્બરમાં જ આ ઘટના ઘટી હતી, બરોબર. પરંતુ આગળ જતા પછી જે અલગ જે વિવિધ પેપર વર્કની પ્રક્રિયામાંથી પૂરા થઈને સિદ્ધ થતું જોવા મળે છે આપણને ડિસેમ્બરમાં. ઓકે, તો કોના દ્વારા શોધ કરવામાં આવી? પહેલી વસ્તુ, શોધ કોના દ્વારા કરવામાં આવી છે? તો કે WII દ્વારા એની શોધ કરવામાં આવેલી છે. WII એટલે શું? તો કે W નો મતલબ થશે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, બરાબર. આ જે WII છે એનું પૂરું નામ શું છે? તો કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ આવેલી છે સંસ્થા? તો કે દહેરાદૂન ખાતે આવેલી છે, બરાબર. તો દહેરાદૂન ખાતે આવેલી આ સંસ્થા છે, એ સંસ્થાના જે સાયન્ટિસ્ટો હતા, જે સંશોધકો હતા, એમના દ્વારા આ નોર્થ ઇસ્ટમાંથી આ જે રાઉચેસ્ટેસ પ્રજાતિના 13 નવા બુશ ફ્રોગ એટલે કે બુશ દેડકા ત્યાં આગળ શોધી કાઢવામાં આવેલા છે, બરોબર. આ જે પ્રજાતિ, હવે જુઓ ત્યાં આગળ તમે કદાચ નામ એવું સાંભળ્યું હશે કે પ્રથમ અક્ષર છે પ્રજાતિનો કહેવાશે, બીજો અક્ષર છે એની જાતિનો કહેવાય છે, બરોબર. તો પ્રજાતિ અહીંયા કઈ કહેવાશે? તો પ્રજાતિ એને કહેવાશે રાઉચેસ્ટેસ છે, એ એની પ્રજાતિ આપણને જોવા મળે છે, બરોબર. હવે આ જે 13 દેડકાની વાત કરી છે કે 13 દેડકા આપણને મળી આવ્યા, બરાબર. તો અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ સ્ટેટે એમાં કન્ટ્રીબ્યુટ કરેલું જોવા મળે છે. ઓકે, આ 13 તમને જોવા મળે છે. 13 કઈ રીતે બને છે? તો 13 માંથી 6 જેટલા દેડકા, બરોબર, 6 જેટલા દેડકા છે એ ક્યાંથી મળી આવ્યા છે? તો આ પ્રજાતિ જે છે 6 જેટલી એ અરુણાચલ પ્રદેશમાંથી મળી આવી. એના પછી તમે જોવા જાઓ 6 પછી બીજો જે આંકડો આવે છે એ છે 3 નો. આ 3 કેટલા ક્યાંથી મળી આવ્યા? તો કે મેઘાલય રાજ્યમાંથી મળી આવેલા છે, બરાબર. 3 પછી તમે જોવા જાઓ તો એક તમને જોવા મળે છે અસમમાંથી, ઓકે. બીજું એક તમને જોવા મળે છે મિઝોરમમાંથી. ત્રીજું એક તમને જોવા મળશે મણિપુરમાંથી. ચોથું એક તમને જોવા મળે છે નાગાલેન્ડમાંથી. સો ટોટલ તમે આગળ
કેલ્ક્યુલેટ કરો તો તમને માહિતી મળી જશે કે 6 અને 3 9 10 11 12 ને 13 આ 13 જેટલા દેડકા મળી આવે. સ્પેશિયલી તમે આગળ જુઓ તો અરુણાચલ પ્રદેશ છે, મેઘાલય છે, અસમ છે, મિઝોરમ છે, મણિપુર છે, નાગાલેન્ડ છે, ટોટલ આ બધી જ જે પણ ત્યાં આગળ તમને સ્ટેટ્સ જોવા મળે છે એ નોર્થ ઇસ્ટને છે, એટલા માટે અહીંયા આગળ મેન્શન કરેલું છે ઉત્તર પૂર્વ ભારત માટે. બરોબર. હવે આજે દેડકાની વાત કરવામાં આવે કે શું કરવા એનું મહત્વતા ધરાવે છે, એમાં એવી ખાસિયત તો કઈ છે, બરોબર, જેના કારણે ન્યૂઝમાં છે. ઓકે, જો જનરલી આવા ક્વેશ્ચન છે ને એ યુપીએસસી જલ્દી પૂછતી હોય છે. યુપીએસસીની પ્રિલિમ્સમાં આવા ક્વેશ્ચન બહુ વધારે હોય છે અને જીપીએસસી પણ હવે યુપીએસસીના રસ્તે જતી જોવા મળે છે. એટલા માટે મે બી પોસિબલ છે કે આ રીતનો ક્વેશ્ચન અને આવો જ ક્વેશ્ચન કાં તો આ જ ક્વેશ્ચન આવનારી જે એસટીઆઈની પ્રિલિમ્સ છે એમાં આવી શકે. બરાબર. તો આજે દેડકાની વાત કરવામાં આવે, આ દેડકાની પ્રજાતિની વાત કરવામાં આવે તો એમાં નવું શું છે આમાં? તો નવું આપણને એ જોવા મળે છે અથવા તો એની ખાસિયતની આપણે વાત કરીએ આ દેડકાની તો ખાસિયતમાં તમને શું શું જોવા મળે કે પહેલું તો ખૂબ જ નાના તમને આ દેડકા જોવા મળે છે. કેવા? ખૂબ જ નાના કદના જોવા મળે છે. કદ તમે જોવા જાઓ તો કેટલું કે 18 થી લઈને 30 mm. ઓકે, આટલા કદના તમને આ દેડકાઓ જોવા મળે છે. કઈ જગ્યાએ રહેતા હશે તો મુખ્યત્વે એ જંગલોમાં રહેતા જોવા મળે છે. ખાસ કરીને કઈ જગ્યાએ તો કે જંગલોમાં રહેતા જોવા મળે છે. જાડી ઝાંખરા હોય પછી નીચલા સ્તરના જે વનસ્પતિઓ જે હોય છે, બરોબર, તો એની અંદર આ જોવા મળશે. એટલે કે નાનું એવું ઘાસ હોય, જાડી ઝાંખરા છે, એમાં તમને આ અલગ અલગ દેડકાની પ્રજાતિ જોવા મળે છે. બરોબર. આમાં નવી વસ્તુ શું છે કે નવી વસ્તુમાં તમે જોવા જાઓ તો આનું જે રિપ્રોડક્શન સિસ્ટમ છે, પ્રજનનની વાત કરવામાં આવે. ઓકે, રિપ્રોડક્શન સિસ્ટમ છે એના પછી પ્રજનનની વાત કરવામાં આવે અને પ્રજનન પછી જે બાળ જન્મ થાય છે એટલે કે જે દેડકાનો જન્મ થાય છે, આમ નોર્મલી તમે જુઓ તો શું હોય છે કે તે ટેડપોલ બનતો હોય ને અલગ અલગ પછી ઈંડામાંથી દેડકો ને પછી આના ટેડપોલને અલગ અલગ અવસ્થામાંથી પસાર થયા બાદ એ આ દેડકાનું મૂળ સ્વરૂપ ધરાવતા જીવ ઉત્પન્ન થતા હોય છે. બરાબર. બટ અહીંયા આગળ જે આખી પ્રોસેસ હતી ને એ પ્રોસેસ સ્કીપ થઈ જતી જોવા મળશે. કઈ રીતે? તો આને એટલે કે આ જે દેડકાઓ છે પ્રજનન ક્રિયા બાદ જેમનો જે જન્મ થાય છે એટલે કે જન્મ થયા બાદ એટલે કે આ જે વિકાસના જે વિવિધ તબક્કાઓ છે એમાં તમને ડાયરેક્ટ ડેવલપમેન્ટ જોવા મળે છે, સીધો વિકાસ જોવા મળે છે. બરોબર. એટલે કે તેઓ જે છે ને એ ટેડપોલ અવસ્થામાંથી પસાર થતા નથી. ઓકે, પસાર થતા નથી અને ઈંડામાંથી સીધા જ નાના દેડકા તરીકે બહાર આવે છે. એટલે કે જે ઈંડું છે ઈંડામાંથી સીધા બહાર કઈ રીતે આવશે કે જે નાના કદના દેડકા જે તમે જોઈ શકો છો એ પ્રમાણેના એના નાના જે બાળ બચ્ચા જે હશે એ બાળ બચ્ચા ડાયરેક્ટલી અસ્તિત્વમાં આવતા હોય છે. ઓકે, સામાન્ય રીતે તમે કદાચ સાંભળ્યું હોય તો દેડકો જે છે એ દેડકાની ત્યાં આગળ પોતાની પુખ્ત અવસ્થામાં પહોંચતા પહેલા એ વિવિધ નાની મોટી અલગ અલગ અવસ્થામાંથી પસાર થાય છે. બરોબર. તો અલગ અલગ શેપ હોય છે, અલગ અલગ એના ત્યાં આગળ કદ આકારના એ દેડકા જોવા મળે છે. પરંતુ અહીંયા એવું નહીં થાય, અહીંયા ડાયરેક્ટ ડેવલપમેન્ટ જોવા મળે છે. એ કારણોસર ઈંડામાંથી જેવા બહાર આવશે એવા એ પોતાના મૂળ સ્વરૂપમાં ત્યાં આગળ આપણને જોવા મળે છે. તો આના આધારે આ મહત્વતા ધરાવે છે. ઠીક છે. બીજું અવાજની આની વાત કરવામાં આવે, તમે જુઓ છો મોસ્ટ ઓફ જુઓ ઘણા દેડકાના આગળ તમને આ સ્વર પેટી જેવો ભાગ તમને જોવા મળે છે, સ્વર કોથળી જેવો ભાગ તમને જોવા મળે છે. બરાબર. તો શું છે એ અવાજ માટે કે ખાસ કરીને જે નર દેડકાઓ છે માદાને આકર્ષવા માટે વિશિષ્ટ ટીક ટીક એવો ત્યાં અવાજ કરે છે, જેને આધારે તેમની ઓળખ કરવામાં આવેલી છે. ઠીક છે. તો આ પણ એક ત્યાં આગળ એની લાક્ષણિકતામાં આપણે કહી શકીએ ત્યાં આગળ. બરાબર. તો જે ભારતની જે ક્રિપ્ટિક ડાયવર્સિટી છે, બરોબર, એટલે કે ક્રિપ્ટિક ડાયવર્સિટીમાં તમે જુઓ તો શું તો આ દેડકાઓ જો તમે જોવા જાઓ ને તો દેખાવમાં લગભગ છે ને સમાન જ જોવા મળે છે. ઓલમોસ્ટ તમને એક જેવા જોવા મળશે, નાનો મોટો અમુકમાં ખાલી ફરક છે. બાકી ઘણા બધા દેડકા એકબીજાથી સમાન હોય એવું તમને ક્યાંક જોવા મળશે, પરંતુ જેનેટિકલી અને અવાજની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે. બરોબર. એટલા માટે આને ક્રિપ્ટિક ડાયવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. કઈ? ક્રિપ્ટિક ડાયવર્સિટી તરીકે આપણે એને ઓળખી શકીએ એમ છે. ઠીક છે. અને બીજી સૌથી મહત્વની વસ્તુ શું છે તો આ દેડકા જે છે, આ જે પ્રજાતિ છે એ એઝ એ ઇન્ડિકેટર પણ વર્ક કરે છે. તો એઝ એ ઇન્ડિકેટર પણ વર્ક કરતી આપણને જોવા મળે છે. કઈ રીતે વર્ક કરે છે તો આ જે દેડકાઓ છે એ જંગલના ભેજ અને ઇકોસિસ્ટમના સ્વાસ્થ્યના સૂચક તરીકે માનવામાં આવે છે. બરોબર. એટલે કે ત્યાં સારું એવું ભેજ હશે, બરોબર, અને ત્યાં રહેતા જે અલગ અલગ જે જીવો છે એ જીવોનું સ્વાસ્થ્ય પણ ત્યાં આગળ સારું એવું રહેતું હશે એના અંદર. બરોબર. તો આ ઇન્ડિકેટર તરીકે પણ કાર્ય કરતા આપણને જોવા મળે છે. ઠીક છે. તો આટલી વસ્તુ તમારે ખાસ જોવાની હતી. બાકી એક્સ્ટ્રા વસ્તુ હમણાં તમને કીધી એ પ્રમાણેની તો બધું અહીંયા તમને આપેલી જોવા મળે છે. ઓકે. લાસ્ટ વસ્તુ છે અહીંયા આગળ આ શોધ જે દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને દક્ષિણ ચીનના પર્વતીય પ્રદેશોમાં જોવા મળતી રાઉચેસ્ટસ જાતિના ઇકોલોજીકલ મહત્વને પણ પ્રકાશિત કરે છે. એટલે કે ભારત સિવાય કયા કયા વિસ્તારમાં તો નજીકમાં જે ચીનનો જે વિસ્તાર છે તો એ જગ્યાએ પણ આ પ્રજાતિના અલગ અલગ દેડકાઓ જોવા મળે છે. તો એને આધારે એને અનુસંધાને પણ તમે આમાં અપડેટ એ વસ્તુને કરી શકો એમ છો. ઠીક છે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી સામે, કઈ સંસ્થાએ હાઈ સ્પીડ સ્વદેશી ફાઇટર જેટ એસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? ચાર ઓપ્શન છે: DRDO, HAL, ADA એન્ડ ISRO. બરાબર, અહીંયા જવાબ આવશે તમારો A, DRDO. ઠીક છે, DRDO જે છે એના દ્વારા આ પરીક્ષણ કરવામાં આવેલું છે. સ્થળ કયું, કઈ જગ્યાએ પરીક્ષણ એનું કરવામાં આવેલું છે? તો સ્થળ તમને જોવા મળે છે TBRL ચંડીગઢ ખાતે. ઓકે, ચંડીગઢ અથવા તો ચંદીગઢ ખાતે તમને જોવા મળે છે. બરાબર, હવે જો TBRL એનું પૂરું નામ શું છે? તો કે ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, કઈ જગ્યાએ આવેલી છે એ? તો કે ચંડીગઢ ખાતે આવેલી છે. ઓકે, હવે ચંડીગઢમાં પણ તમે જોવા જાઓ એ જગ્યાએ એક ફેસિલિટી ઊભી કરવામાં આવેલી છે. બરોબર, એ જગ્યાએ એક એવું એક્સપેરિમેન્ટ બેઝ ત્યાં આગળ ઊભો કરવામાં આવેલું છે જેને RTRS તરીકે ઓળખવામાં આવે છે. RTRS તરીકે એને ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ શું છે? તો પૂરું નામ એને કહેવામાં આવે છે રેલ ટ્રેક રોકેટ સ્લેડ. બરોબર, રેલ ટ્રેક રોકેટ સ્લેડ તરીકે આને ઓળખવામાં આવે છે. ઓકે, આવું કંઈક એનું ત્યાં પૂરું નામ આપણને જોવા મળે છે. બરાબર, હવે અહીંયા તમે જોશો તો આ રેલ ટ્રેક બાજુમાં તમે ફોટોગ્રાફમાં પણ જોઈ શકો છો, ત્યાં આગળ રેલવેનો ટ્રેક હોય. બરોબર, આ પ્રમાણે સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોય. બરોબર, તો આ જે પ્રક્રિયા જે થઈ હતી એમાં જે ઝડપની વાત કરવામાં આવે છે, જે ઝડપની વાત કરવામાં આવે છે કે કેટલી ઝડપે, તો ઝડપ અહીંયા આગળ આવશે તમારી કે આ પરીક્ષણ જે છે અંદાજે 800 km/h. ઓકે, 800 km/કલાકની નિયંત્રિત હાઈ સ્પીડ પર કરવામાં આવ્યું હતું. ઓકે, એટલે કે આ જુઓ ટ્રેક જેવું છે, ટ્રેક જેવી વસ્તુ ઉપર આ જે મોડ્યુલ છે એને ત્યાં આગળ દોડાવવામાં આવે છે, ભગાવવામાં આવે છે. આટલી સ્પીડ છે એ રીચ કરવામાં આવે છે અને એ સ્પીડ રીચ કર્યા બાદ આ જે એસ્કેપ સિસ્ટમ હશે એનું ટેસ્ટિંગ ત્યાં કરાવવામાં આવશે. બરોબર, સ્પેશિયલી વાત શું કરી છે? રેલ ટ્રેક રોકેટ સ્લેડની વાત કરી છે. એટલે કે શું? તો કે આ એક રોકેટ સ્લેડ જે મતલબ પરીક્ષણ હતું એમાં વિમાનનો જે આગળનો ભાગ હશે, બરોબર, આ જે આગળનો ભાગ છે ને એને સિમ્પલી ફ્યુઝલેસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આને ફ્યુઝલેસ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો આ ફ્યુઝલેસ છે એને શું કર્યું કે પાટા ઉપર ત્યાં દોડાવવામાં આવ્યું. બરોબર, આ સ્લેડની વાત ત્યાં કરેલી છે. પાટા ઉપર એને શું કરવામાં આવે છે? હમણાં જણાવ્યું એ પ્રમાણે એને દોડાવવામાં આવે છે અને દોડાવીને પછી જે હવામાં, એટલે કે જે હવે હવા સાથે જે એની ત્યાં આગળ તાલમેલ હશે, બરોબર, એટલે કે હવાનું ત્યાં દબાણ પણ વધવાનું છે. બરોબર, સામે જે ગતિથી જઈ રહ્યું છે એનો પ્રતિકાર પણ એ કરી રહ્યું છે. તો એવી સિચ્યુએશન અહીંયા ઊભી કરવામાં આવે છે કે જેવી સેમ સિચ્યુએશન ત્યાં આપણે હવામાં હોઈએ ત્યારે હોય. બરોબર, તો આવી સેમ સિચ્યુએશન ઊભી કરીને ફાયદો શું? તો ફાયદો એ વસ્તુનો છે કે ભાઈ આવું આખું મોડ્યુલ લઈને આપણે હવામાં જઈને ત્યાં ટેસ્ટિંગ કરવા જઈએ તો ખૂબ જ ખર્ચાળ બની શકે એમ છે. બરોબર, એના કરતાં એ છે કે બેઝ અહીંયા આગળ નાની એવી કોઈ જગ્યા હોય, જગ્યાએ ટ્રેક પાથરીને તમે ટેસ્ટિંગ કરી લો તો ઉપર જે ટેસ્ટિંગ થવાનું સેમ અહીંયા પણ તમે એને ઇઝીલી કરી શકો એમ છો. બરોબર, તો આ જે આખી પ્રક્રિયા થઈ, બરોબર, કોના દ્વારા કરવામાં આવી? તો કે DRDO દ્વારા કરવામાં આવી. પરંતુ DRDO એકલું નહોતું અહીંયા આગળ. ઓકે, DRDO ને પણ અલગ અલગ સંસ્થાઓ છે, એ સંસ્થાઓ દ્વારા સપોર્ટ મળતો જોવા મળ્યો છે. બરોબર, એટલે કે જે બીજી સહાયક સંસ્થાઓની વાત કરવામાં આવે તો સહાયક સંસ્થાઓ કઈ કઈ હતી આમાં? તો સહાયક સંસ્થાઓ તમને જોવા મળે છે ADA એન્ડ HAL ઓલ્સો. ઓકે, ઉપર તમને ઓપ્શનમાં પણ જોવા મળે છે HAL અને ADA. બરોબર, પરંતુ ક્વેશ્ચન સીધો તમને પૂછેલો છે કઈ સંસ્થાએ, બરોબર, આ પરીક્ષણ કોણે કર્યું? ડાયરેક્ટલી વાત કરી તો ડાયરેક્ટલી પરીક્ષણમાં જવાબ શું આવે? DRDO જ આવશે. DRDO ને હેલ્પ કોણે કરી છે? સહાય કોણે કરી છે? તો એમાં જવાબ શું બને? HAL અને ADA. ટોટલ તમે જોવા જાઓ તો ત્રણ સંસ્થાઓના નામ આવે છે. ઓકે, ADA છે, HAL છે. DRDO જેનું પૂરું નામ તમને ખ્યાલ જ હશે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે એને ઓળખવામાં આવે છે. આ ADA છે, ADA નું પૂરું નામ છે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી. HAL છે, એનું પૂરું નામ આવે છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, તો બંને સંસ્થાઓએ પોતાની રીતે જે પણ ત્યાં પોતાની ભાગીદારીમાં જે કામ આવ્યું હોય એ ત્યાં સરખી રીતે કરેલું જોવા મળે છે અને એના કારણોસર આજે પરીક્ષણ, આજે જે ટેસ્ટિંગ જે થયું છે એ સફળતાપૂર્વક થતું જોવા મળે છે. ટેસ્ટિંગની વાત અહીંયા આગળ કરી તો ટેસ્ટિંગમાં શું શું જોવાનું હતું? તો પહેલું જે ટેસ્ટિંગમાં જોવાનું હતું એ હતું એનું કેનોપી સેવરન્સ. કેનોપી સેવરન્સ તમારે જોવાનું છે. એનો મતલબ શું? તો કે આવી જે કટોકટીનો જે સમયગાળો છે, બરોબર, તો એ કટોકટીના સમયે વિમાનની જે ઉપરનું કાચ, આ જે ઉપરનું કાચ તમને જોવા મળે છે
બરોબર. આ જે એ ઉપરનો કાચ છે એને જ એકચ્યુઅલમાં કેનોપી તરીકે ઓળખવામાં આવે છે. તો આ કેનોપી જે છે એ ઝડપથી અને સુરક્ષિત રીતે કઈ રીતે તૂટે છે એનું પરીક્ષણ, બરોબર. એટલે કે પહેલા તૂટવાની વાત ત્યાં આગળ આવે છે. હવે તૂટવાનું જે છે તો તૂટશે તો એના કારણોસર અંદર બેઠેલો જે પણ ત્યાં પાયલટ હશે તો એને ડેમેજ ત્યાં થઈ શકે, બરોબર. તો હવે એ રીતે તૂટશે જેથી કરીને પાયલટને ડેમેજ ન થાય, બરોબર. એટલે કે ઝડપથી અને સુરક્ષિત રીતે કઈ રીતે તૂટે છે તો એ તૂટવાના એક્સપેરિમેન્ટ જે હતા એ કેનોપી સેવરન્સના અંતર્ગત ત્યાં આગળ થતા આપણને જોવા મળ્યા હતા, બરોબર. બીજું આમાં તમને શું જોવા મળે છે? બીજું જોવા મળે છે ઇજેક્શન સિક્વન્સિંગ. ઇજેક્શન સિક્વન્સિંગ તમને જોવા મળે છે. એટલે કે સીટ જે છે અહીંયા સીટ તમને જોવા મળે છે એ ઇજેક્ટ થવાની જે પ્રક્રિયા છે, એટલે કે સીટ જે હશે એ બહાર નીકળવા માટેની, એટલે કે જે સેકન્ડો જે છે સેકન્ડના હજારમાં ભાગમાં એ સચોટ સમય મર્યાદામાં કઈ રીતે એ બહાર ત્યાંથી નીકળી જાય છે, બરોબર. ત્યાંથી એ ઇજેક્ટ થઈ જાય છે. ઓકે, તો આ વસ્તુનું પણ એક્સપેરિમેન્ટ ત્યાં કરવામાં આવ્યું હતું. એના પછી એર ક્રૂ રિકવરી, બરોબર. એટલે કે આજે હવે જો એર ક્રૂ જે છે એટલે કે અહીંયા પાયલટ ત્યાં આગળ આપેલો છે, બરોબર. તો એના માટે એના બચાવ પક્ષ માટેની વસ્તુ છે કે હવે જુઓ આ સીટ અલગ થઈ ગઈ છે. સીટ અલગ થયા બાદ શું? તો સીટ અલગ થયા બાદ પેરાશૂટ ખોલવાની પ્રક્રિયા આવે છે, બરોબર. તો આ એર ક્રૂ રિકવરીમાં શું આવશે? તો પેરાશૂટ જે હશે ખોલવાની પ્રક્રિયા અને જે પાયલટ અહીંયા તમને ટેસ્ટ ડમી આપેલો છે, બરોબર, એને સુરક્ષિત રીતે જમીન પર ઉતરાણ કરવાની ક્ષમતા. એટલે કે ઓવરઓલ રીતે તમે જોવા જાઓ તો વસ્તુ શું કહેવા માંગે છે કે આ રીતનો ટ્રેક બિછાવવામાં આવ્યો છે, એના પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ટેસ્ટિંગ કર્યા બાદ જે વિપરીત પરિસ્થિતિ અથવા તો કટોકટીની જે પરિસ્થિતિઓ હતી એ પરિસ્થિતિમાં કઈ રીતે, એટલે કે કઈ રીતે અહીંયા એસ્કેપ સિસ્ટમ છે એ કામ કરે છે. કામ કરતી વખતે સૌપ્રથમ જે ફર્સ્ટ સ્ટેજ આવે છે કે આ ગ્લાસ તૂટવો જોઈએ, બરોબર. જે કેનોપીની વાત કરવામાં આવે છે તો સુરક્ષિત રીતે આ ગ્લાસ તૂટશે. તૂટ્યા બાદ અહીંયા ઇજેક્શનની પ્રોસેસ આવશે તો અહીંયાથી સીટ આખી ધડાકાભેર અલગ થશે, અલગ થઈને ઉપરની દિશા તરફ જતી જોવા મળે છે, બરોબર. ઉપર જશે એના પછી થર્ડ સ્ટેજ આવે છે પેરાશૂટ માટેનું. પેરાશૂટ ખુલવા જોઈએ, બરોબર. ન ખુલે તો કે પૂરું હરિયમ તત્સત, બરોબર. તો પેરાશૂટ ત્યાં આગળ ખુલશે. પેરાશૂટ ખોલ્યા બાદ જ પછી એ સરખી રીતે સફળ રીતે લેન્ડિંગ કરી શકશે. એટલે ત્રણેય ત્રણ પ્રક્રિયાઓ ઇઝીલી થઈ તો તમે ઓકે, ના થઈ તો પછી એમાં ત્યાં આગળ જાનમાલનું નુકસાન 100%. માલનું નુકસાન તો ઓલરેડી થઈ જ જવાનું છે હવે, તો જાનનું નુકસાન પણ ત્યાં આગળ એમાં થઈ શકે એમ છે, બરોબર. તો આ ત્રણ પ્રોસેસ હતી. ત્રણ જે ટેસ્ટિંગ હતા એ ટેસ્ટિંગ DRDO દ્વારા સક્સેસફુલી કન્ડક્ટ કરવામાં આવેલા છે. સક્સેસફુલી આ મિશન જે છે આપણે પાર પાડેલું છે, બરોબર. તો એ ભારતની સૌથી મોટી સફળતા આપણે એને કહી શકીએ અને જે વિશ્વના જે એલિટ ક્લબની વાત કરવામાં આવે છે, બરોબર. તો આ જે સફળતા છે એની સાથે ભારત જે છે એ વિશ્વના એવા પસંદગીના દેશોની યાદીમાં જોડાઈ ગયું છે જે પોતાની સ્વદેશી એસ્કેપ સિસ્ટમ બનાવવાની અને તેનું પરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે, બરોબર. અને બીજી રીતે તમે કહી શકો છો મેઇન્સમાં તમે લખતા હો તો મેઇન્સમાં તમારે લખવું હોય તો આમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત પણ તમે આ જે ટોપિક છે એને ત્યાં આગળ મેન્શન કરી શકો છો, બરોબર. એટલે કે અત્યાર સુધી આપણે શું કરતા હતા ભાઈ કે આત્મનિર્ભરના અંતર્ગત હું જણાવું તો અત્યાર સુધી આપણે બ્રિટિશ કંપની હતી એક, નામ છે એનું માર્ટિન, બરોબર. માર્ટિન બેકર કરીને નામ છે. તો માર્ટિન બેકર પાસેથી આપણે આ ઇજેક્શન સીટ ખરીદતા હતા, બરોબર. અને સીટ ખરીદીને આપણા જે વિમાનો હતા, આપણા જે ફાઇટર જેટ્સ હતા, બરોબર, એમાં ત્યાં આગળ એને લગાવતા હતા. હવે આપણે આ સિસ્ટમ વિકસાવી દીધી છે. આપણે સરખી રીતે આનું કામ પણ ત્યાં સક્સેસફુલી થઈ ચૂક્યું છે, બરોબર. તો હવે આવનારા સમયમાં આપણા જે અલગ અલગ ફાઇટર જેટ્સ છે જેમ કે તેજસ માર્ક 2 ની વાત કરવામાં આવે, AMCA ની વાત કરવામાં આવે. AMCA એટલે શું કે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, બરોબર. તો એમાં પણ તમે ત્યાં આગળ એનો સરખી રીતે યુઝ એમાં ઉપયોગ તમે એનો કરી શકો છો, બરોબર. નેક્સ્ટ હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સામે છે. એના પહેલા આ જે બધી વસ્તુ મેં તમને જણાવી એ પ્રમાણે અહીંયા ઓલરેડી આપેલી પણ છે, તમે અહીંથી વાંચી શકો છો. અહીંયા જે વાત કરેલી છે એ આપણા હાલના લેટેસ્ટ ચાલી રહેલા કોર્સીસની વાત છે, બરોબર. કોર્સ શેના માટે? તો કે આવનારી જે GPSC પ્રિલિમ્સ 2026 છે, GPSC પ્રિલિમ્સ 2026, સ્પષ્ટતા સાથે કહું છું ફરીથી 2026ની વાત થઈ રહી છે, આ વર્ષની વાત થઈ રહી છે. તો એ પ્રિલિમ્સ 2026માં જે સાયન્સ એન્ડ ટેકનોલોજી, બરોબર, અને એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે એ એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી બંને સબ્જેક્ટ સારામાં સારી રીતે કવર થઈ જાય એ માટે આપણે આ જે કોર્સ છે લોન્ચ કરેલો છે. આ કોર્સ તમને જોવા મળે છે આ તરફ. એ શું છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનો આ કોમ્બો કોર્સ છે, બરોબર. કોમ્બો કોર્સ હોવાના કારણોસર આની પ્રાઇસ છે એ કેટલી છે? 799 રૂપિયા તમને જોવા મળે છે, બરોબર. અને આ જે કોર્સ છે એના વિશેની તમામ માહિતી અહીંયા આગળ આપેલી છે. તમે અહીંયાથી આ માહિતી વાંચી શકો છો વિડીયોને પોઝ કરીને, બરોબર. અને જો પછી તમારે આ કોર્સ ખરીદવો હોય તો ખરીદવા માટેની
પ્રોસેસ ત્યાં આગળ નીચે આપેલી છે, બરોબર. ખરીદવા માટે શું કરશો? સિમ્પલી તમારે ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામમાં ત્યાં સર્ચના ઓપ્શન ઉપર જઈને સર્ચ કરવાની છે તમારે આ આઈડી HKGPSC ટીમ, બરોબર. અને ત્યાં જઈને તમારે GPSC મેસેજ ખાલી કરવાનો છે, બરોબર. ડાયરેક્ટ તમે મેસેજ કરશો એટલે સામેથી તમને પ્રત્યુત્તર મળશે. તમારે આના વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય, આ કોર્સ ખરીદવો હોય, બધી જ તમને માહિતી ત્યાંથી મળી રહેશે. હવે તમારી ઈચ્છા એવી છે કે ના, મારે ખાલી પર્યાવરણનો કોર્સ જોઈએ છે, બરોબર. તો ફક્ત પર્યાવરણનો કોર્સ તમે ખરીદવા માંગતા હોવ તો હાલમાં જુઓ, હવે આપણે જાહેરાત કરી હતી પહેલા કે 1 જાન્યુઆરી 2026 થી આ કોર્સની પ્રાઇસ છે 249 રૂપિયા કરી દેવામાં આવશે. પરંતુ આની જે તારીખ છે, બરોબર, એ અમે થોડી હજુ અમે લંબાવીએ છીએ. ક્યાં સુધી? તો કે 11 જાન્યુઆરી સુધી. ઓકે, 11/1 સુધી આ કોર્સ તમે ખરીદો છો પર્યાવરણનો, તો એ હજુ પણ તમને 199 રૂપિયામાં, એટલે કે ઓફર અંતર્ગત તમને હાલમાં પણ 199 રૂપિયામાં આ અવેલેબલ ત્યાં આગળ થઈ જશે, બરોબર. તમામ વસ્તુ ત્યાં આગળ, તમારી મટીરિયલ પણ એમાં આવી જશે, તમામ ત્યાં લેક્ચર્સ પણ આવી જશે, બરોબર. બધી જ વસ્તુ તમને જે સિલેબસ મુજબ જે હોય છે એ તમને તમામ ત્યાં આગળ ટોપિક પણ ચલાવી દેવામાં આવશે, બરોબર. આ કોર્સ ખરીદવા માટેની પ્રોસેસ પણ નીચે આપેલી છે, બરોબર. તો સિમ્પલી તમારે આ જ પ્રોસેસ ફોલો કરવાની છે કે ત્યાં ટેલિગ્રામ પર જવાનું છે અને જઈને ત્યાં સર્ચમાં HKGPSC ટીમ એવું સર્ચ કરવાનું છે. અને જો તમે એન્વાયરમેન્ટનો કોર્સ ખરીદવા માંગો છો તો તમારે એન્વાયરમેન્ટ મેસેજ કરવાનો છે. જો તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનો કોમ્બો કોર્સ ખરીદવા માંગો છો તો તમારે ત્યાં આગળ GPSC મેસેજ કરવાનો છે. અહીંયા નીચે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આ સિમ્પલ પ્રોસેસ એની ત્યાં આગળ આપેલી છે. આટલી પ્રોસેસ તમારે ફોલો કરવાની છે, બરોબર. હવે સૌથી મહત્વની વસ્તુ, GPSC ની તૈયારી કરતા જ વિદ્યાર્થીઓ માટે તો ના. હવે જુઓ, GPSC એકલા નહીં, GPSC નો તો ફાયદો થવાનો જ છે આનાથી, પરંતુ PSI ની જે પરીક્ષા છે, PSI ની જે પરીક્ષા આવે છે, બરોબર, એ પરીક્ષામાં પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ બંને વિષય છે. તો એ PSI ની પરીક્ષામાં જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટના ટોપિક્સ આપેલા છે એ તમામ આપણા આ કોર્સમાંથી કવર થઈ જાય છે. એટલે કે PSI ના સ્ટુડન્ટ હશે એને પણ આનાથી ડાયરેક્ટ ત્યાં ફાયદો થવાનો છે, બરોબર. અને આ સિવાય CC ની પરીક્ષા છે, બરોબર, અને અન્ય કોઈ પણ પરીક્ષાઓ હોય કે જેના અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ આવતું હોય, બરોબર, એ તમામ પરીક્ષાઓના સિલેબસમાં આપેલા તમામ ટોપિક આપણા આ કોર્સમાંથી 100% કવર થઈ જશે, બરોબર. જો તમે આ કોર્સ ખરીદો છો તો તમને આ બે વિષયની ક્યારેય કોઈ ચિંતા ત્યાં આગળ થવાની નથી. અને હાલમાં ખૂબ જ લિમિટેડ ત્યાં પ્રાઇસમાં તમને આ કોર્સ અવેલેબલ થઈ રહ્યા છે. તમે એને પરચેસ કરી શકો છો. આવનારા સમયમાં બંને કોર્સ છે એની પ્રાઇસ ત્યાં આગળ હાઇક થઈ શકે એમ છે. ઓકે, બાકી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન અહીં આગળ આપેલી છે, તમે અહીંયાથી સીધી એને વાંચી શકો છો. ઠીક છે, જઈએ હવે આપણા આગળના નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. 2047 સુધીમાં ભારતે ટોચના 3 ક્વોન્ટમ અર્થતંત્રોમાંનું એક બનાવવાના હેતુથી રાષ્ટ્રીય રોડમેપ શરૂ કરવા માટે કઈ વૈશ્વિક ટેકનોલોજી કંપનીએ નીતિ આયોગ સાથે સહયોગ કર્યો છે? 4 ઓપ્શન છે: ગૂગલ, માઇક્રોસોફ્ટ, IBM અને ઇન્ટેલ, બરાબર. અહીંયા જવાબ શું આવશે આપણો? તો કે સી જવાબ આવશે, IBM, બરાબર. IBM સાથે નીતિ આયોગ દ્વારા, ઠીક છે. અહીંયા આગળ સ્પેશિયલી તમને કહી દો તો અહીંયા કોણ કોણ આવશે? IBM પ્લસ નીતિ આયોગ. ઓકે, IBM પ્લસ નીતિ આયોગ છે એના દ્વારા સક્સેસફુલી આ રોડમેપ જે છે જાહેર કરવામાં આવેલો છે, ઠીક છે. જે રોડમેપ જાહેર કરવામાં આવ્યો વિઝન 2047 અંતર્ગત, વિઝન 2047 અંતર્ગત જે આ રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે એનું જે શીર્ષક છે, ટાઇટલ શું રાખવામાં આવ્યું છે? કે ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ઇન્ટુ એ લીડિંગ ક્વોન્ટમ પાવર્ડ ઇકોનોમી, બરોબર. હું અહીંયા જણાવી દઉં છું તમને અને લખી પણ ત્યાં દઉં છું જેથી કરીને તમને વાંધો ન આવે. આ જે ટાઇટલ કયા નામથી, કયા ટાઇટલથી એને લોન્ચ કરવામાં આવેલું છે? તો ટાઇટલ એનું કંઈક એવું જોવા મળે છે કે ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ઇન્ટુ એ લીડિંગ ક્વોન્ટમ પાવર્ડ ઇકોનોમી. ઓકે, તો આવા ટાઇટલથી આ જે રોડમેપ જે છે એ જાહેર કરવામાં આવેલો છે. લક્ષ્ય શું રાખ્યું છે? કે લક્ષ્ય રાખવામાં આવ્યું છે 2047 સુધીમાં. 2047 સુધીમાં શું કરવાનું છે? તો કે ભારત જે છે 2047 સુધીમાં
વિશ્વની ટોચની 3 ક્વોન્ટમ અર્થવ્યવસ્થાઓ પૈકીની એક બનશે, એટલે આ બનાવવા માટેનું રોડમેપ જે છે જાહેર કરવામાં આવેલું છે. આના સિવાય બીજું કોઈ લક્ષ્ય રાખેલું છે વચ્ચે? તો કે હા, મધ્યમ ગાળાનું લક્ષ્ય પણ તમને જોવા મળે છે. ક્યાં સુધીમાં? તો કે 2035 સુધીમાં એક લક્ષ્ય જોવા મળે છે. 2035 સુધીમાં એમ જણાવે છે કે વૈશ્વિક ક્વોન્ટમ સોફ્ટવેર અને જે અલગ અલગ સર્વિસીસ છે એના જે માર્કેટમાં ભારતનો કેટલો ટકા હિસ્સો હશે? ત્યાં 50% જેટલો હિસ્સો ત્યાં તમને જોવા મળે. બરોબર, ક્યાં સુધી આપણે આ રીચ કરવાનું છે? કે 2035 સુધીમાં. બીજી વસ્તુ શું કહેવા માંગે છે કે ઓછામાં ઓછા 10 વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્વોન્ટમ સ્ટાર્ટઅપ્સ ઊભા કરવા, બરોબર, જેમાંથી દરેકની આવક $100 મિલિયન હોય. બરોબર, કેટલી? $100 મિલિયન અથવા તો તેનાથી વધારે હોય. બરોબર, તો આવા 10 સ્ટાર્ટઅપ ઊભા કરવા. આ ક્યાં સુધી આપણે લક્ષ્ય રાખ્યું? તો કે 2035 સુધી આને લક્ષ્ય રાખેલું છે. ઠીક છે. તો આ જે રોડમેપ છે એ રોડમેપ અંતર્ગત તમે જોવા જાઓ તો આખી જે પ્રોસેસ છે અથવા તો આખો જે પ્લાન છે એ પ્લાન અલગ અલગ રીતે 2 તબક્કામાં એને ડિઝાઇન કરવામાં આવેલો છે. બરોબર, પહેલો તબક્કો છે એ ક્યાંથી ક્યાં સુધી? તો પહેલો તબક્કો આવશે તમારો 2025 થી લઈને 2030 સુધીમાં આવશે, ફર્સ્ટ ફેઝ. બરોબર, સેકન્ડ ફેઝ ક્યાંથી ક્યાં સુધી? તો સેકન્ડ ફેઝ આવશે 2030 થી લઈને 2035 સુધીમાં તમને એનો સેકન્ડ ફેઝ જોવા મળશે. બરાબર, એટલે કે ફર્સ્ટ ફેઝમાં શું કરવાના છે કે ક્વોન્ટમ હબના જે પણ વિસ્તરણ હશે અને ઓછામાં ઓછા જે 50 જેટલા જે સ્ટાર્ટઅપ્સ છે, બરોબર, એને ભંડોળ પૂરું પાડીને બજારની ગતિ વધારવા માટે, એટલે કે જે બજારમાં ત્યાં આગળ જે પૈસો ફરી રહ્યો છે સ્પેશિયલી આ ક્વોન્ટમ ઇકોનોમી બાબતે, બરોબર, તો એમાં ત્યાં આગળ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ વસ્તુ આપણે કરેલી છે. સેકન્ડ ફેઝમાં શું જોવાનું છે? તો કે વૈશ્વિક નેતૃત્વ પ્રાપ્ત કરવા માટે, બરોબર, એટલે આ આપણે જો કરી લીધું હશે તો સીધી વસ્તુ છે માર્કેટમાં થોડો ઘણો હોલ્ડ તો આપણો આવી જવાનો છે. એટલે અહીંયાથી આપણને શું ફાયદો થશે કે વૈશ્વિક નેતૃત્વ આપણને પ્રાપ્ત થશે, બરોબર, અને મોટા પાયે જે ટેકનોલોજી જે છે, બરોબર, એ ટેકનોલોજીનો તમે વ્યાપારમાં, બરોબર, એટલે કે બિઝનેસમાં તમે એનો ઉપયોગ ત્યાં વધારે પડતો કરી શકશો. ઠીક છે. હવે આના વિશે તમે જોવા જાઓ ક્વોન્ટમ ઇકોનોમી ઉપર કેમ ખાસ કરીને એના પર ફોકસ કરવામાં આવ્યું છે, તો એની પાછળ જવાબદાર છે એ છે ક્વોન્ટમ ટેકનોલોજી. બરોબર, ક્વોન્ટમ ટેકનોલોજીની વાત ત્યાં કરવામાં આવે છે. તો એના અલગ અલગ 4 મુખ્ય સ્તંભો તમને જોવા મળે આના અંતર્ગત. પહેલું શું છે? પહેલું તમને જોવા મળે છે QC, જેને આપણે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ તરીકે ઓળખીએ છીએ. તમે ક્યાંક ને ક્યાંક વસ્તુ વાંચી હશે કે અતિ ઝડપી ગણતરીની ક્ષમતા વિકસાવવા માટે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ આવે છે. એના પછી આવે છે QKD, ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન તરીકે એને ઓળખવામાં આવે છે, એટલે કે એના દ્વારા અત્યંત સુરક્ષિત રીતે તમે સંદેશા વ્યવહાર કરી શકો છો. બરોબર, બીજું આવે છે ક્વોન્ટમ સેન્સિંગ, એટલે કે QS એન્ડ મેટ્રોલોજી. બરોબર, એટલે QSM ત્યાં આગળ આવશે, સચોટ માપન માટે સચોટ એવા ત્યાં સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવશે, એનો વિકાસ કરવામાં આવશે. અને લાસ્ટમાં આવે છે એ છે QM, ક્વોન્ટમ મટીરિયલ તરીકે એને ઓળખવામાં આવે છે, જે નવી પેઢીના અદ્યતન પદાર્થોનું નિર્માણ કરવા માટે સક્ષમ હશે. બરોબર, તો ભારત સરકારે આમાં પહેલાથી કંઈ કરેલું છે? તો કે હા, ભારત સરકાર દ્વારા પહેલાથી આમાં પોતાના તરફથી પ્રયત્ન કરવામાં આવેલો છે. કયા સ્વરૂપે? તો કે નેશનલ ક્વોન્ટમ મિશન સ્વરૂપે NQM જે છે એ ભારતે શરૂ કરી દીધું છે. ક્યારે? તો કે 2023 થી આ NQM એટલે કે નેશનલ ક્વોન્ટમ મિશન છે એની શરૂઆત કરવામાં આવેલી છે. અને જે માટે ભારતે જ્યારે ત્યારે 6,000 કરોડ રૂપિયાની માતબર રકમ જે છે આના પાછળ ફાળવેલી છે. બરોબર, જેનાથી આપણા દેશમાં ક્વોન્ટમ આત્મનિર્ભરતા ઊભી થાય, એટલે કે હાર્ડવેર છે, સોફ્ટવેર છે, જે સપ્લાય ચેન છે એના ઉપરની જે વિદેશી નિર્ભરતા છે એને ઘટાડીને એક સ્વદેશી ક્ષમતા વિકસાવી શકાય. ટેલેન્ટ પૂલની વાત ત્યાં કરવામાં આવે તો ભારત જે છે ક્વોન્ટમ સંબંધિત ક્ષેત્રોમાં જે એના જે ગ્રેજ્યુએટ્સ છે, સ્નાતકો છે, એની સંખ્યામાં વિશ્વમાં એટલે કે સેકન્ડ ત્યાં આગળ નંબરે જોવા મળે છે વર્લ્ડમાં. સેકન્ડ લાર્જેસ્ટ તમને નંબર્સ જોવા મળશે શેનો? તો કે જે પણ આ જે ક્વોન્ટમ સંબંધિત ક્ષેત્રો છે, અલગ અલગ જે એના કોર્સિસ છે, ઓકે, એના સેકન્ડ નંબરના સૌથી વધારે ગ્રેજ્યુએટ્સ તમને ભારતમાં જોવા મળશે. તો એનો પણ ઉપયોગ આ રોડમેપ અંતર્ગત ત્યાં કરવામાં આવી શકે છે. બરોબર, તો આ ફક્ત અહીંયા ઇકોનોમી બાબતે જ નહીં, આના સિવાય પણ કયા કયા ક્ષેત્રોમાં? તો જુઓ, એક તો આરોગ્યમાં R&Dની જે પ્રક્રિયા આવે છે, બરોબર, તો R&Dમાં ત્યાં આગળ હેલ્પફુલ થઈ શકે છે. જે સંરક્ષણની વાત કરવામાં આવે, ડિફેન્સમાં પણ ત્યાં આગળ જે સિક્યોર કોમ્યુનિકેશન એટલે કે સુરક્ષિત રીતે સંચાર કરવાનું હોય તેમાં ઉપયોગી છે. લોજિસ્ટિક્સ માટે ઉપયોગી છે. નાણાકીય વિવિધ સેવાઓ પૂરી પાડવાની હોય એમાં ઉપયોગી છે. ઉર્જાના ક્ષેત્રે પણ ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. બરોબર, તો એવા અલગ અલગ ક્ષેત્રોમાં આ વસ્તુ પછી આગળ જતા ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. એના વિશેની એક્સ્ટ્રા બીજી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે, તમે ત્યાં એ જોઈ શકો છો. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને શોધેલી સર્પાકાર ગેલેક્સીનું નામ શું છે? બરોબર, બે વસ્તુ તમને ઓલરેડી અહીંયા એને જણાવી દીધી છે ક્વેશ્ચનમાં જ
કે વૈજ્ઞાનિકો કયા છે? તો કે ભારતના છે. શેનો ઉપયોગ એમણે કર્યો છે? તો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરેલો છે, જે ભારતનું નથી, બરાબર. અને એમણે જે શોધ કરી છે શેની? તો કે ગેલેક્સીની શોધ કરી છે. ગેલેક્સીનો આકાર કેવો છે? તો આકાર આપણને જોવા મળે છે સર્પાકાર. એટલે ક્વેશ્ચન જ તમને 2 થી 3 જવાબ આપી દેશે. ઠીક છે. 4 ઓપ્શન છે: અલકનંદા, આકાશગંગા, એન્ડ્રોમેડા અને સોમનાથ. બરાબર. અહીંયા જવાબ આવશે તમારો એ, અલકનંદા. ઠીક. અલકનંદા તમને આનો જવાબ રહેશે. આ ગેલેક્સીનો આખો તમને આકાશગંગામાં જે ગેલેક્સીનો આખો સમૂહ તમને જોવા મળે છે, બરોબર, એ એમાંની આ એક, એટલે અહીંયા તમને આ જોવા મળે છે, બરોબર. એને ઝૂમ કરીને અહીંયા બતાવેલી છે, બરોબર. અને અહીંયા આગળ ઝૂમ કરીને બતાવી, જેથી કરીને તમે જોઈ શકો કે આ ગેલેક્સી કંઈક આવી જોવા મળે છે. ગેલેક્સીની વાત કરવામાં આવે, ગેલેક્સી એટલે કે આપણું ત્યાં આગળ જેમ કે તમે જુઓ છો કે સિમ્પલી આપણું જે સૂર્ય જે છે, સૂર્યની આસપાસ એના અલગ અલગ ગ્રહો આવેલા છે, સૌરમંડળ આવેલું જોવા મળે છે, બરોબર. તો આવા સૌરમંડળ ત્યાં ઘણા બધા ભેગા થઈને એક એવી ત્યાં ગેલેક્સી બનતી જોવા મળે છે, અને આવી અઢળક ઘણી બધી ગેલેક્સીઓ તમને જોવા મળે છે, બરોબર. તો આ ગેલેક્સીના અંતર્ગત એટલે કે આ નવી જે ગેલેક્સીની જે શોધ થઈ છે, બરોબર, એના સાથે સંબંધિત આ ક્વેશ્ચન આવતો જોવા મળ્યો છે. અને સ્પેશિયલી ક્વેશ્ચન એટલા માટે અહીંયા આપણે જોઈ રહ્યા છે કારણ કે આની જે શોધ છે, બરોબર, એ શોધ કરવામાં જે ફાળો છે એ ભારતીય વૈજ્ઞાનિકોનો છે, એટલા માટે, બરાબર. તો ડિસેમ્બરના ત્યાં ન્યૂઝ તમને જોવા મળશે. ડિસેમ્બર આપણી જે 2025 હવે 2026 ચાલુ થઈ ગયું છે. આજે હું આ 2 તારીખે જે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું સવારે ત્યારે, ઠીક છે. તો પુણે સ્થિત જે નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ એટલે કે NCRATIFR, ઓકે, કઈ જગ્યાએ આવેલું છે? કે પુણે ખાતે આવેલું છે, બરોબર. એના જે ભારતીય ખગોળશાસ્ત્રીઓ છે એમણે અત્યંત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ કરી છે, બરોબર. NCRA નું પૂરું નામ હમણાં મેં તમને કહી દીધું છે, ફરીથી કહી દઉં. નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે. TIFR નું પૂરું નામ શું? તો ટી નું આવશે ટાટા, આઈ નું આવશે ઇન્સ્ટિટ્યૂટ, એફ નું આવશે ત્યાં ફંડામેન્ટલ રિસર્ચ એટલે કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, બરોબર, જેની 1945માં ડોક્ટર હોમી જહાંગીર ભાભા દ્વારા સ્થાપના કરવામાં આવેલી હતી, બરોબર. તો આ જે સંસ્થા છે NCRA TIFR જે પુણે ખાતે આવેલી છે, એ પુણે ખાતે આવેલા જે આ સંસ્થા છે, સંસ્થાના એક સંશોધક અથવા તો જે વૈજ્ઞાનિક છે, ખગોળશાસ્ત્રી છે, એમણે આ શોધ અહીંયા કરેલી જોવા મળે છે. એમણે જે બ્રહ્માંડના શરૂઆતના તબક્કાની એક વિશાળ, બરોબર, એટલે કદ તમે જોવા જાવ કેવું જોવા મળે છે? વિશાળ જોવા મળે છે, બરોબર. અને વિશાળ છે એની સાથે સાથે એ સુવ્યવસ્થિત પણ જોવા મળે છે, અસ્તવ્યસ્ત નથી. કેવી જોવા મળે છે? સુવ્યવસ્થિત જોવા મળે છે, બરોબર. એટલે કે સુવ્યવસ્થિત. એમાં શેપ કેવો છે? તો શેપ તમને જોવા મળે છે સર્પાકાર, ઓકે, સર્પાકાર એવી ત્યાં આગળ એક ત્યાં ગેલેક્સી જે છે એ શોધી કાઢી છે, જેને અલકનંદા એવું નામ આપવામાં આવેલું છે, બરોબર. શોધ કોણે કોણે કરી હતી? કયા કયા આપણા વૈજ્ઞાનિકો હતા? કદાચ આવો પ્રશ્ન આવનારી પરીક્ષામાં આવી પણ જાય, બરોબર. તો અહીંયા આગળ જે શોધકો જે છે એ શોધકોમાં તમને પહેલા જોવા મળે છે શોધકો જે છે, બરોબર. એમાં તમને ફર્સ્ટ જોવા મળે છે, નામ છે એમનું શું? તો કે રાશિ જૈન. રાશિ જૈન તમને જોવા મળે છે, બરોબર, જે NCRA TIFR ના PhD સંશોધક છે, બરોબર. સેકન્ડ તમને જોવા મળે છે કોણ છે? તો સેકન્ડ તમને જોવા મળે છે એ છે યોગેશભાઈ વડાદેકર કરીને છે, બરોબર, જે એક સિનિયર ખગોળશાસ્ત્રી છે, બરોબર. તો આ બંને દ્વારા આની શોધ ત્યાં કરવામાં આવેલી છે, બરોબર. અને આ જે સંશોધન છે, આમનું જે રિસર્ચ છે, એ રિસર્ચને એક પ્રતિષ્ઠિત એવી યુરોપિયન જર્નલ છે, નામ એનું છે એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, બરોબર. એમાં આ જે એની શોધ છે એને ત્યાં પબ્લિશ કરવામાં આવેલી છે, ઠીક છે. ટેલિસ્કોપની મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી હતી, ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે ટેલિસ્કોપનું અલગથી ત્યાં આગળ નામ આપેલું છે, અને એટલા માટે ત્યાં અલગથી એની અંડરલાઈન પણ મેં ત્યાં કરી હતી, બરોબર. ટેલિસ્કોપ કયું આપણે યુઝ કર્યું છે? તો JWST નો ઉપયોગ કરવામાં આવેલો છે, બરોબર. JWST જે છે એને આપણે યુઝ કર્યું છે. JWST આ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનું જ ટૂંકું સ્વરૂપ છે, ટૂંકું એનું નામ છે, બરોબર. એને JWST તરીકે પણ ઓળખવામાં આવે છે. તો JWST આ જે ટેલિસ્કોપ છે કોનું છે એકચ્યુઅલમાં? તો આ જે ટેલિસ્કોપ છે એકચ્યુઅલમાં નાસાનું છે, બટ આપણે એને ત્યાં આગળ સહકારી ધોરણે આપણે એને યુઝ કરી શકીએ છીએ. ભાઈ વાંધો નહીં, કે લાવો ને, કે અમારી અમુક ટેકનોલોજી છે એનો તમે યુઝ કરો છો, સામે આપણે આ કંઈ નવી શોધ સંશોધન માટે તમે પણ આનો યુઝ કરો, બરોબર. તો જે JWST છે એના દ્વારા જે ડેટા મેળવવામાં આવ્યો હતો એ ડેટાના આધારે એનાલિસિસ કરતા આ માહિતી આપણને પ્રાપ્ત થઈ છે કે આવું કંઈક નવું જે છે, બરોબર. આનું અંતર તમે જોવા જાવ સિમ્પલી તો
આજે આકાશગંગામાં તમે જુઓ તો આશરે 12 અબજ પ્રકાશ વર્ષ દૂર તમને આ જોવા મળે છે. 12 અબજ પ્રકાશ વર્ષ દૂર તમને આ જોવા મળે છે. ઠીક છે. અને આજે આકાશગંગાની એની વાત કરવામાં આવે સ્પેશિયલી તો કે જે બ્રહ્માંડ જે છે બરોબર, બ્રહ્માંડ જ્યારે ખાલી 1.5 અબજ વર્ષનું થયું, 1.5 અબજ વર્ષનું થયું બરોબર, ત્યારની છે બરોબર. એટલે કે ટૂંકમાં જોવા જઈએ કે જે બિગ બેંગની જે પ્રક્રિયા થઈ બરોબર, એ બિગ બેંગની પ્રક્રિયા થયા બાદના શોર્ટ સમયગાળામાં એટલે કે ટૂંકા સમયગાળામાં જ આની રચના થયેલી આપણને જોવા મળે છે. એટલે કે ત્યારની આ ગેલેક્સી તમને જોવા મળે છે. એટલા માટે એ આપણા માટે સૌથી વધારે કામની છે, કંઈક નવું જાણવા માટે. સંરચના એનું સ્ટ્રક્ચર તમે અહીં આગળ જોવા જાઓ, સ્ટ્રક્ચરમાં તમને સ્પષ્ટ જોવા મળશે કે એક ગ્રાન્ડ ડિઝાઇન સ્પાઇરલ ગેલેક્સી તમને જોવા મળશે. એની મધ્યમાં એક તેજસ્વી એવો બલ્જ એટલે કે તેજસ્વી એવો બલ્જ જેને આપણે ગુજરાતીમાં એક ઉપસેલો ભાગ એને કહી શકીએ બરોબર. અને બે સ્પષ્ટ વળાંકવાળા એના સ્પાઇરલ આર્મ્સ જોવા મળે છે બરોબર. આનો જે તમે વ્યાસ જોવા જાઓ તો વ્યાસ એનો આશરે 30,000 પ્રકાશ વર્ષ જેટલો થવાનો છે, જે આપણી આકાશગંગા જે મિલ્કી વે ની વાત કરી બરોબર, એના અંદાજે ત્રીજા ભાગની આ તમને જોવા મળે છે બરોબર. અને આની અંદર જે તારા નિર્માણનો જે દર છે એ અલકનંદામાં આપણી જે આ નવી ગેલેક્સી મળેલી છે બરોબર, એમાં તારાના નિર્માણનો દર તમે જુઓ તો અત્યંત ઝડપી દર તમને એનો જોવા મળે છે, જે મિલ્કી વે કરતા 20 થી 30 ગણો વધારે જોવા મળે છે બરોબર. અને આ જે નામ કેમ અલકનંદા રાખ્યું, આના પાછળનું કારણ શું? તો આકાશગંગા અથવા તો અહીંયા ગેલેક્સીની વાત આપણે કરીએ તો એનું નામ હિમાલયની નદી અલકનંદા પરથી રાખવામાં આવેલું છે. આ સ્પષ્ટતા સાથે હું તમને કહું છું કે હિમાલયની નદી જે છે એ હિમાલયની નદી અલકનંદા પરથી રાખવામાં આવી છે. અને ભારતીય પરંપરામાં જે મિલ્કી વે એટલે કે આપણી આકાશગંગા છે એને મંદાકિની કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મંદાકિની કહેવામાં આવે છે. એટલે કે અલકનંદા એક તો આપણે બરોબર, અને બીજી સામે મંદાકિની છે. એ બંને જે છે એ ગંગાના મુખ્ય સ્ત્રોત આપણને જોવા મળે છે. કોના? તો ગંગા નદીના મુખ્ય સ્ત્રોત આપણને જોવા મળે છે. તેથી આ નવી ગેલેક્સી છે બરોબર, એને મિલ્કી વેની જોડિયા બહેન તરીકે દર્શાવવા માટે આ નામ આપવામાં આવેલું છે. ઠીક છે. તો આ ખાસ ધ્યાનમાં રાખી લેજો તમે. અલકનંદા છે બરોબર, આ મંદાકિની જે છે મંદાકિનીની જોડિયા બેન તરીકે દર્શાવવા માટે આ નામ આપેલું છે. ઓકે. સ્પેશિયલી શોધ કોણે કરી છે? તો ભારતીયોએ શોધ કરી છે. તો ભારતીયોએ શોધ કરી છે એટલા માટે હવે આનું નામ અલકનંદા આપ્યું છે. તો એવું નહીં થાય કે વિશ્વના અન્ય દેશો કે અન્ય જે સાયન્ટિસ્ટ હશે એને અન્ય નામથી ત્યાં ઓળખશે. ના, હવે વિશ્વના બધા સાયન્ટિસ્ટ છે, જે પણ ત્યાં રિસર્ચર્સ છે, જ્યાં પણ આ રિપોર્ટ આ જે રિસર્ચ છે એને ત્યાં આગળ વાંચવામાં આવશે, બધા આ જ નામનો યુઝ કરશે, અલકનંદા બરોબર. તો ભારત માટે પણ આપણે એક શું કહીએ આમાં કે સારી એવી ગર્વની ક્ષણ પણ તમે એને ત્યાં કહી શકો છો. ઠીક છે. બાકી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમને અહીંયા આગળ દીધેલી છે, તમે અહીંયાથી પણ એને વાંચી શકો છો. ઓલમોસ્ટ બધું હમણાં તમને જણાવ્યું એ મુજબ જ ત્યાં આગળ લખેલું છે. ઠીક છે. રાજસ્થાનમાં આયોજિત હરિમાઉ શક્તિ 2025 લશ્કરી કવાયતમાં કયો દેશ ભારત સાથે ભાગીદારી કરી રહ્યો છે? એટલે કે ટૂંકમાં આજે હરિમાઉ શક્તિની જે વાત કરવામાં આવે છે, આ શું છે? એક કવાયત છે, એક્સરસાઇઝ છે બરાબર. આજે કવાયત થઈ 2025માં, અને 2025માં પણ કઈ જગ્યાએ આયોજન થયેલી છે? તો કે રાજસ્થાન ખાતે એનું આયોજન થયેલું છે બરોબર. તો આયોજન થયું એમાં કયા કયા દેશોએ એમાં ભાગીદારી અથવા કયા કયા દેશોએ ભાગ લીધો હતો? તો એક તરફ તમને ભારત જોવા મળે છે, બીજી તરફ કોણ આવશે? ક્વેશ્ચન તમારું બને છે. ચાર ઓપ્શન છે: ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ અને સિંગાપુર. અહીંયા જવાબ આવશે તમારું બી, મલેશિયા બરોબર. એટલે અહીંયા કોને બીજું આવશે? બીજું તમને જોવા મળે છે મલેશિયા. એટલે કે આ બે દેશો છે, એ બે દેશો ભેગા થાય છે અને ભેગા થઈને આ એક્સરસાઇઝ છે એ કન્ડક્ટ કરતા આપણને જોવા મળે છે બરોબર. તો અત્યાર સુધીમાં જે અલગ અલગ એવી આની આવૃત્તિઓ યોજાઈ ગઈ છે બરોબર. આ વખતે જે આવૃત્તિ યોજાઈ હતી એ આ કવાયતની કેવી? તો કે 5મા ક્રમની આવૃત્તિ હતી. એટલે કે 5મી આવૃત્તિ આપણે કહી શકીએ, 5th એડિશન તમને આનું જોવા મળે છે. ઓકે. સમયગાળો કયો હતો? તો કે 5 ડિસેમ્બરથી આની પ્રોસેસ શરૂ થઈ હતી, એક્સરસાઇઝ શરૂ થઈ હતી અને એ 18 ડિસેમ્બર સુધી ચાલી હતી. ઓકે. ભાગીદારી કરી રહ્યો છે એમ નહીં કહી શકીએ, અહીંયા ક્વેશ્ચનમાં થોડીક ભૂલ રહેલી છે. ભાગીદારી કરી હતી એમ આવશે, કારણ કે પાસ થઈ ગયો છે એટલા માટે. ઓકે. તો 5 ડિસેમ્બરથી લઈને 18 ડિસેમ્બર સુધીનો ત્યાં આગળ સમયગાળો આવવાનો છે. સ્થળની વાત કરવામાં આવે કે ભાઈ રાજસ્થાન તો તમે કહી દીધું, રાજસ્થાન રાજ્ય છે. રાજસ્થાનમાં કઈ જગ્યાએ? તો રાજસ્થાનમાં જે MFFR આવેલું છે એ જગ્યાએ આ કવાયત જે છે એ કવાયતનું આયોજન કરવામાં આવેલું છે. MFFR એનું પૂરું નામ શું આવશે? પૂરું નામ છે મહાજન ફિલ્ડ ફાયરિંગ
રેન્જ, બરાબર, એને MFFR તરીકે ઓળખવામાં આવે છે, જે રાજસ્થાનમાં આવેલી છે, બરોબર. સહભાગી દેશો કયા કયા? તો કે ભાઈ આપણું ભારત અને મલેશિયા બંને ભેગા થઈને, ઠીક છે. તો અહીંયા આગળ જે વાત કરવામાં આવે છે કોણ કોણ? તો કે ભારત છે અને સામેના પક્ષે કોણ છે? તો કે મલેશિયા જોવા મળે. ઓકે, ભારત તરફથી કોણે ભાગ લીધો? ઘણી વખતે આવો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતો હોય છે. તો કે ભારત તરફથી ભાગ લીધો હતો આપણી ડોગરા રેજિમેન્ટે, બરોબર. ભારત તરફથી કોણે ભાગ લીધો? તો કે ડોગરા રેજિમેન્ટ છે, એ ડોગરા રેજિમેન્ટમાં ભાગ લીધેલો જોવા મળે છે. જ્યારે મલેશિયા તરફથી કોણે ભાગ લીધો? તો કે એમની જે મલેશિયન આર્મી, એમાં પણ કઈ? તો કે રોયલ મલેશિયન આર્મી જે છે, બરોબર, એની 25th બટાલિયન છે, બરોબર, એના જવાનોએ આમાં ભાગ લીધો હતો. શેમાં? તો કે મલેશિયા તરફથી. અને ભારત તરફથી કોણ છે? તો ભારતની ડોગરા રેજિમેન્ટ છે, એ ડોગરા રેજિમેન્ટના સૈનિકોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ એક્સરસાઇઝ ખાસ કરીને કેમ કરવામાં આવે છે? તો 1945માં 1945ની વાત કરવામાં આવે તો એ વખતે યુનાઇટેડ નેશન્સ જે છે એની સ્થાપના થઈ હતી. તેના સ્વરૂપે તો 1945 છે એ જ વખતે અમેરિકા છે, યુએસ છે, એના દ્વારા જાપાન ઉપર 2 જે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, બરોબર. એક તમને લિટલ બોય જોવા મળે છે, બીજું જોવા મળે છે ફેટમેન. આ બંને જાપાનના 2 જે મોટા સિટી એટલે કે હિરોશિમા અને નાગાસાકી ઉપર ફેંકવામાં આવ્યા હતા, જેથી કરીને જે આ 2 શહેરો તબાહ થાય છે. જાપાન જે છે બીજા વિશ્વયુદ્ધમાં પોતાની શરણાગતિ સ્વીકારે છે. શરણાગત થાય છે કોના અંતર્ગત? તો કે યુએસના અંતર્ગત. અને પછીથી હવે આવનારા સમયમાં આવા મોટા યુદ્ધો ન થાય, વિશ્વમાં એકદમ શાંતિ સ્થપાયેલી રહે, એટલા માટે 1945માં જ યુએનની સ્થાપના થતી જોવા મળે છે, યુનાઇટેડ નેશન્સની સ્થાપના થતી જોવા મળે છે. અને યુનાઇટેડ નેશન દ્વારા એના જે અલગ અલગ જે મેન્ડેટ્સ હોય છે, બરોબર, તો યુએનનું જે મેન્ડેટ છે એના અંતર્ગત એણે જણાવેલું છે કે વિવિધ દેશો છે એ એકબીજા સાથે આવી એક્સરસાઇઝ કરતા રહે છે, જેથી કરીને આવી કોઈ સિચ્યુએશન ઊભી થાય છે, એટલે કે માનવ સમાજ માટે તકલીફદાયક અથવા તો નુકસાનકારક એવી કોઈ સિચ્યુએશન ઊભી થાય છે, તો એ વખતે બધા દેશો જે છે સામનો તે આગળ એનો કરશે, એક થઈને એનો તે સામનો કરશે. એ માટે એક્સરસાઇઝ જે હતું એનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને, બરોબર. તો આમાં કઈ કઈ વસ્તુને ધ્યાનમાં લેવાની છે? યુએન મેન્ડેટની તમને વાત કરીએ મુજબ કે સબ કન્વેન્શનલ ઓપરેશન જેને કહેવામાં આવે છે એનો અભ્યાસ કરવામાં આવશે. આતંકવાદ વિરોધી કામગીરી, હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે આતંકવાદ વિરોધી કામગીરી જે હશે એ કરવાની ત્યાં આગળ રહેશે, બરોબર. પછી એના પછી આવે છે કે રણ પ્રદેશમાં યુદ્ધ. રણ પ્રદેશ જે છે, રણ પ્રદેશમાં યુદ્ધની વાત કરવામાં આવે કે અગાઉની આવૃત્તિઓ જે હતી મોટે ભાગે જંગલ વિસ્તારમાં યોજાતી હતી, બરોબર. પરંતુ આજે 2025ની જે આવૃત્તિ યોજાઈ એ રાજસ્થાનના રણ અને અર્ધશુષ્ક વિસ્તારમાં યોજાતી જોવા મળી હતી, બરોબર. જે આની અંદર શું કહેવાય, નવીનતા આપણે કહી શકીએ, ઇનોવેશન કહી શકીએ. અને એને આધારે આને શું કહેવામાં આવે છે? આને ડેઝર્ટ વોરફેર તરીકે ઓળખવામાં આવશે. તો ડેઝર્ટ વોરફેર તરીકે આને ઓળખવામાં આવે છે. સ્પેશિયલી કેમાં? તો હમણાં જુઓ તમે સિંદૂરનો પણ કાર્યક્રમ થઈ ગયો હતો, એ પણ શું? તો કે આ ડેઝર્ટ સાથે સંકળાયેલું વિસ્તારના બધા વાત કરવામાં આવે છે. આની સાથે લાસ્ટમાં શું કરશે? લાસ્ટમાં આ ટેક્ટિકલ ડ્રિલ્સ કરવામાં આવશે, જેમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન કરશે. સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન ત્યાં કરવાના છે, મિશનો કરવાના છે. હેલિબોર્ન ઓપરેશન્સ કરશે, એટલે કે હેલિકોપ્ટર જે છે એના દ્વારા સૈનિકોને ત્યાં જમીન ઉપર ઉતારવામાં આવે, પછી સૈનિકો ફાઇટ કરવા જતા હોય એવી બધી ત્યાં એક્સરસાઇઝ એમાં થતી જોવા મળે છે, ઠીક છે. તો આટલી વસ્તુ તમે આમાં જોઈ શકો છો. અને સ્પેશિયલી જુઓ, હા, મલેશિયા જ કેમ ત્યાં, મલેશિયા સાથે કેમ આપણે કરી રહ્યા એક્સરસાઇઝ? એના પાછળનું કારણ એ છે કે ભારત જે છે એ એક્ટ ઈસ્ટ પોલિસી ધરાવે છે, બરાબર. તો એક્ટ ઈસ્ટ પોલિસી છે એના અંતર્ગત મલેશિયા સાથેના સંરક્ષણ સંબંધો મજબૂત કરવા માટે પણ આ જે કવાયત છે એ મહત્વની છે. અને એની સાથે સાથે ઇન્ડો પેસિફિક રિજનમાં જે સ્થિરતા અને સુરક્ષા જાળવવામાં બંને દેશોની જે પ્રતિબદ્ધતા છે, બરોબર, એ પણ દર્શાવતું આપણને જોવા મળે છે, ઠીક છે. હવે એના પછી નેક્સ્ટ આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમને દીધેલી છે, બરોબર. એક્સ્ટ્રા એટલે હમણાં મેં તમને જણાવ્યું એ જ છે, બરોબર. પણ કોઈને કદાચ એવું થાય કે મારે વાંચવું છે, બરાબર, તો જેને વાંચવું હોય, જેને લખવું હોય, એના માટે આપણે આ એક્સ્ટ્રા ત્યાં આગળ એમને પ્રોવાઈડ કરીએ છીએ સ્લાઇડ, જેથી કરીને તમે વાંચી શકો, તમે આમાંથી તૈયારી કરી શકો, ઠીક છે. હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન બને છે એ છે આપણો મહારાષ્ટ્રમાં સાયબર ક્રાઇમ તપાસ માટે શરૂ કરાયેલ ભારતના પ્રથમ AI સંચાલિત પ્લેટફોર્મનું નામ શું છે? બરોબર. તો 4 ઓપ્શન અલગ અલગ આપેલા છે: સાયબર રક્ષક AI, મહાક્રાઇમ OS AI, ક્રાઇમનેટ ઇન્ડિયા એન્ડ ડિજિટલ સુરક્ષા પ્લેટફોર્મ. ઠીક, અહીંયા તમારો જવાબ આવશે બી, મહાક્રાઇમ OS AI તરીકે આને ઓળખવામાં આવે છે, ઠીક છે. આમાં જે સપોર્ટ જે કરવામાં આવે છે કોના વચ્ચે? તો કે ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર, ઠીક, GOM લખું છું અહીંયા આગળ, ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર છે,
તે અને માઇક્રોસોફ્ટ ઇન્ડિયા વચ્ચે સહકાર સાધવામાં આવેલો છે આને વિકસાવવા માટે. માઇક્રોસોફ્ટ ઇન્ડિયા એટલે તમે આ ફોટોગ્રાફમાં પણ જોઈ શકો છો મહાક્રાઇમ OS AI લખેલું છે. અહીંયા જો પાછળ લખેલું શું છે, માઇક્રોસોફ્ટ તમને જોવા મળે છે. આપણા જે મહારાષ્ટ્રના પોલીસ અધિકારી જે છે એ માઇક્રોસોફ્ટ તરફના જે અધિકારી હશે એના જોડે અહીંયા હાથ મિલાવતા પણ જોવા મળે છે. દેટ મીન્સ કે ભાગીદારી કરતા જોવા મળે છે. ઠીક છે, તો શું કરવા માટે, કઈ ટેકનોલોજી માટે આ ભાગીદારી ત્યાં કરી રહ્યા છે, તો આની પાછળની ટેકનોલોજી પણ કદાચ પૂછી શકે તમને. જેમ કે લાસ્ટ જે પરીક્ષા હતી ડીવાયએસઓની એની અંદર પ્રશ્ન પૂછ્યો હતો ટેકનોલોજીનો સ્માર્ટ ટચ સાથેનો. ઓકે, તો ટેકનોલોજી કઈ ત્યાં આગળ રહેવાની છે, તો કે માઇક્રોસોફ્ટ એઝ્યુર જે ઓપન AI સર્વિસ છે, અહીંયા હું નામ લઈને લખી નાખું છું, માઇક્રોસોફ્ટ એઝ્યુર ઓપન AI સર્વિસ. ઓકે, અને બીજી ત્યાં આગળ આવશે માઇક્રોસોફ્ટ ફાઉન્ડ્રી, બરોબર. એના ઉપર આધારિત તમને જોવા મળે છે શું, તો કે મહાક્રાઇમ OS AI છે, બરોબર. એની વાત ત્યાં આગળ થઈ રહી છે. મહાનો મતલબ અહીંયા થશે મહારાષ્ટ્ર સાથે અને ક્રાઇમનું ત્યાં આગળ આવશે ગુના સાથે, બરોબર. અને સ્પેશિયલી એમાં હેલ્પ કોણ કરશે, તો ઓપરેટિંગ સિસ્ટમ ત્યાં આગળ અહીંયા માઇક્રોસોફ્ટ દ્વારા જે પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ AI ના મારફતે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે, બરોબર. તો આનું ઉદ્ઘાટન જ્યારે થયું હતું તો ઉદ્ઘાટન વખતે જે માઇક્રોસોફ્ટના CEO છે એટલે કે સત્ય નડેલા ત્યાં આગળ આવે છે. એના જે CEO છે કોણ છે, સત્ય નડેલા છે. અને મહારાષ્ટ્રના જે સામે MH જે CM જે છે, બરોબર, એના દ્વારા મુંબઈમાં માઇક્રોસોફ્ટ AI ટૂર અંતર્ગત આ સિસ્ટમને લોન્ચ કરવામાં આવી હતી. ઠીક છે, હવે જુઓ આના ડેવલપમેન્ટ પાર્ટનર્સ અંતર્ગત તમે જોવા જાઓ તો આ પ્રોજેક્ટ જે છે એ 3 મુખ્ય સંસ્થાઓના સહયોગથી બન્યો છે. ઓકે, પહેલી સંસ્થા તમને જોવા મળે છે એનું નામ શું છે, તો એનું નામ તમને જોવા મળે છે માર્વેલ. ઓકે, અને અહીંયા આ ફોટોગ્રાફમાં તમે જોઈ પણ શકો છો માર્વેલ ત્યાં આગળ ઓલરેડી મેન્શન કરેલું પણ છે, ત્યાં એના વિશે માહિતી આપેલી પણ છે, બરાબર. માર્વેલ જેનું પૂરું નામ શું છે, તો મહારાષ્ટ્ર રિસર્ચ એન્ડ, અહીંયા જુઓ રિસર્ચના પહેલા એડવાન્સ્ડ ત્યાં આગળ આવશે, શું આવશે, એડવાન્સ્ડ, એટલે કે મહારાષ્ટ્ર એડવાન્સ્ડ રિસર્ચ, ઓકે, એન્ડ વિજિલન્સ, અહીંયા આગળ આવે છે એન્ડ વિજિલન્સ ફોર એન્ફોર્સમેન્ટ, ઓકે, એન્ફોર્સમેન્ટ ઓફ રિફોર્મ્ડ લોઝ, બરોબર. આ AI દ્વારા બનાવેલો ફોટોગ્રાફ છે એટલા માટે અહીંયા અમુક શબ્દ મિસ થઈ ગયા છે, બટ એકચ્યુઅલમાં માર્વેલ જે છે એનું પૂરું નામ શું છે, તો મેં હમણાં જણાવ્યું એ પ્રમાણે હું ફરીથી તમને જણાવું છું. માર્વેલ એનું પૂરું નામ શું છે, તો કે મહારાષ્ટ્ર એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ વિજિલન્સ ફોર એન્ફોર્સમેન્ટ ઓફ રિફોર્મ્ડ લોઝ. ઓકે, જે મહારાષ્ટ્ર સરકારની સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે SPV, ઓકે, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ SPV સંસ્થા જે કાયદાના અમલીકરણ માટે AI નો ઉપયોગ કરે છે અને મહારાષ્ટ્ર પોલીસિંગ માટે સમર્પિત AI બોડી ધરાવતું હવે ભારતનું પ્રથમ રાજ્ય પણ બનેલું છે, બરોબર. એટલે કે આ બે સગવડ એક સાથે ભેગી થતા હવે આવનારા સમયમાં જે આ ક્રાઇમની જે ઘટનાઓ થાય છે એ ઓછા સમયમાં એનું ત્યાં આગળ સોલ્વ કરી દેવામાં આવે, એમાં હવે આપણે મહારાષ્ટ્ર સરકાર છે એ AI નો ત્યાં આગળ હેલ્પ લેતી જોવા મળે છે. ઠીક છે, હવે આની જે લાક્ષણિકતાની વાત કરીએ તો પહેલા આમાં કઈ રીતનું કામ કરશે, તો AI કો-પાયલટ તમને જોવા મળશે. પહેલા AI કો-પાયલટ ને જોવા મળે છે. એમાં શું આવશે, તો એ તપાસ અધિકારીઓ માટે ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે, જે તપાસના ડેટાનું જે વિશ્લેષણ હશે એ વિશ્લેષણ કરીને આગળ કયા સ્ટેપ્સ લેવા, બરોબર, એ સ્ટેપ્સની માહિતી ત્યાં આગળ આપશે. ઓકે, બીજું સેકન્ડ શું આવે છે, મલ્ટીલિંગ્યુઅલ સપોર્ટ પણ ત્યાં આગળ આવશે, બહુભાષાકીય જે સહકારની વાત કરવામાં આવે છે એ આવશે. તો આ પ્લેટફોર્મ જે હશે એ મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ કરી શકે છે અને તે મરાઠીમાં લખાયેલી જે FIR હશે, બરોબર, તો મરાઠીમાં લખાયેલી FIR ને વાંચીને આપમેળે તપાસ યોજના એટલે કે જેને આપણે કહીએ ને ઇન્વેસ્ટિગેશન પ્લાન, બરોબર, એ પણ તૈયાર કરી શકે છે. એટલે કે 3 લેંગ્વેજ સપોર્ટ કરે છે, કઈ તો કે મરાઠી આવી જશે, બરોબર, પછી આપણે હિન્દી આવી જશે અને એના સાથે બીજી કઈ તો કે ઇંગ્લિશ ત્યાં આગળ જે આપણી વર્લ્ડ વાઇડ ચાલે છે તે, એટલે કે પ્રાદેશિક આવી ગઈ, નેશનલ આવી ગઈ અને ગ્લોબલ આવી ગઈ. 3 લેંગ્વેજમાં ત્યાં આગળ એ સપોર્ટ કરતું જોવા મળે છે. અને એના પછીનું જે નેક્સ્ટ મોડલ છે જે મલ્ટીલિંગ્યુઅલ ડેટા એક્સટ્રેક્શનની જે પ્રક્રિયા થાય છે, એટલે કે હસ્તલિખિત તમે કોઈ પણ ત્યાં નોટ્સ આપેલી હશે, ઓડિયો રેકોર્ડિંગ હશે, PDF હશે, કાં તો પછી કોઈ પિક્ચર્સ જે ફોટા આપણે કહીએ છીએ, બરોબર, એમાંથી પણ માહિતી આપમેળે તારવતું જોવા મળે છે. ઓકે, તો આનાથી શું થશે, આનાથી
આજે તપાસ જે થઈ રહી છે એ તપાસની પ્રક્રિયામાં 80% એટલે કે તપાસની પ્રક્રિયામાં જે સમય બગડે છે એ સમયમાં 80% ઘટાડો થતો જોવા મળે છે અને જે કામમાં અગાઉ અઠવાડિયા લાગતા હતા તે હવે મિનિટોમાં પણ પૂર્ણ થઈ શકે એમ છે, બરોબર. અને છેલ્લી અને સૌથી મહત્વની એટલા માટે કીધી કે હવે આ જે પ્લેટફોર્મ છે એ કાનૂની સહાય આપવા પણ સક્ષમ છે. કોણે? તો કે આમાં એક સિસ્ટમ સેટ કરેલી છે કે એમાં ભારતીય જે ફોજદારી કાયદાઓ છે, બરોબર, જેમ કે ભારતીય ન્યાય સંહિતા BNS કે BNSS ની વાત કરવામાં આવે એ પણ આમાં એકીકૃત કરેલું છે, જે અધિકારીઓને કાયદાકીય કલમો અને પ્રક્રિયાઓમાં પણ મદદ કરે છે કે ભાઈ આવો રીતનો ગુનો કંઈ થયો છે, બરોબર, તો કઈ કલમો એમાં લાગી શકે, તો એની પણ ત્યાં ડાયરેક્ટ એ સજેસ્ટ ત્યાં કરી શકે એમ છે. ઠીક છે, તો અધિકારીઓને વધારે એવું ત્યાં પોતાના મગજ ઉપર હવે કષ્ટ આપવો પડશે નહીં. ઠીક છે, તો હાલમાં જુઓ આ જે પ્રક્રિયા જે છે ને એ પ્રક્રિયાની વાત કરીએ તો પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે શરૂઆત એની કરવામાં આવી હતી. ક્યાંથી? તો કે નાગપુર ખાતેથી પાયલટ પ્રોજેક્ટ આનો શરૂ કરવામાં આવ્યો હતો, બરોબર. હવે એનું રાજ્યવ્યાપી અમલ થવા જઈ રહ્યું છે, બરોબર, એટલે કે મહારાષ્ટ્રના તમામ 1100 પોલીસ સ્ટેશનોમાં એને લાગુ કરવામાં આવશે, બરોબર. અને આ ક્ષેત્રો વાઇઝ તમે જોવા જાઓ તો આ જે પ્લેટફોર્મ છે માત્ર સાયબર ક્રાઇમ જ નહીં પરંતુ નાર્કોટિક્સ એટલે કે નશીલા દ્રવ્યો, બરોબર, પછી આર્થિક ગુનાઓ હોય, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ હોય, બરોબર, એની તપાસમાં પણ તે હેલ્પફુલ થતો જોવા મળશે. એટલે કે એક રીતે જોવા જઈએ તો આ ઘણા બધા ક્ષેત્રોમાં આપણને હેલ્પ કરી શકે એમ છે. ઠીક છે, બાકી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ઓલરેડી અહીંયા દીધેલી છે, બરોબર. જુઓ સ્ટાર્ટિંગમાં જુઓ પ્લેટફોર્મ મહારાષ્ટ્રમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પાયલટ પ્રોજેક્ટની વાત કરી હતી નાગપુર ખાતે, અને જે 23 જેટલા પોલીસ સ્ટેશનમાં અમલ થઈ ચૂક્યો છે, બરોબર. અને બાકીના જે 1100 પોલીસ સ્ટેશન છે ત્યાં સુધી એના વ્યાપ વધારવાની યોજના છે, એટલે કે હમણાં તમને જણાવ્યું હતું એ મુજબ. ઠીક છે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ગોવાના INS હંસા ખાતે કાર્યરત થનારા ભારતીય નૌકાદળના બીજા MH-60R હેલિકોપ્ટર, બરોબર, MH-60R ધેટ મીન્સ અહીંયા રોમિયો હેલિકોપ્ટરની વાત થઈ રહી છે. ઓકે, હેલિકોપ્ટર સ્ક્વોડ્રનનું નામ શું છે? 4 ઓપ્શન છે: INAS 330, ઓકે, INAS 335, INAS 339 અને INAS 350, બરોબર. અહીંયા જવાબ તમારો શું આવશે? જવાબ આવશે B, INAS 335 જે છે એ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનનો જવાબ આવતો આપણને જોવા મળે છે. ઓલરેડી તમને જણાવ્યું છે પ્રમાણે કે આજે આ સ્ક્વોડ્રન જે નવી બની છે, બરોબર, આ ટૂંકમાં એનું નામ ત્યાં આગળ આપેલું છે. પૂરું નામ શું રહેશે એનું? તો I4 થશે ઇન્ડિયન, N4 થશે નેવલ, A4 થશે એર, S4 થશે સ્ક્વોડ્રન. કયા નંબરની? કે 335 નંબરની. ઠીક છે, આ INAS જે છે એનું પૂરું નામ આપેલું છે ઇન્ડિયન નેવલ એર સ્ક્વોડ્રન તરીકે આને ઓળખવામાં આવે છે. સ્થળ કયું છે, કઈ જગ્યાએ? તો ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલું પણ છે. ઠીક છે, INS હંસા ખાતે જે ગોવા ખાતે આવેલું છે, બરોબર. તો INS હંસા છે એ એક ભારતનો ઇન્ડિયન નેવીનો એક નેવલ બેઝ છે, બરોબર. તો એને INS હંસા તરીકે ઓળખવામાં આવે છે, જે ગોવા ખાતે આવેલું છે, બરોબર. હવે એના પછી નેક્સ્ટ ઇન્ફોર્મેશન અહીં આગળ જોઈએ તો કોણ આવે છે? તો અહીંયા MH-60R હેલિકોપ્ટરની વાત થયેલી છે, બરોબર. હવે MH-60R હેલિકોપ્ટર આપણે કોના પાસેથી ખરીદેલા છે? તો કે USA પાસેથી ખરીદેલા છે. ઠીક છે, USA માં આના ઉત્પાદક કોણ છે? તો ઉત્પાદક તમને જોવા મળે છે એ છે લોકહીડ માર્ટિન. ઠીક છે, આનું જે ઉત્પાદક છે આ હેલિકોપ્ટરના એનું નામ શું છે? લોકહીડ માર્ટિન તમને જોવા મળે છે. એના દ્વારા હેલિકોપ્ટર જે છે એનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે, એને ઉત્પન્ન કરવામાં આવેલું છે. આની ભૂમિકા તમે જોવા જાઓ તો આની ભૂમિકા જો MH-60R હેલિકોપ્ટર અહીંયા મલ્ટી રોલ ત્યાં એને કહેવામાં આવે છે. એકચ્યુઅલમાં શું મલ્ટી રોલ તરીકે ઓળખવામાં આવે છે. મલ્ટી રોલ કેમ છે, બરોબર, એના પાછળનું કારણ શું? આને મલ્ટી રોલ કહેવા પાછળનું કારણ શું? તો આ જે હેલિકોપ્ટર છે, અહીંયા હું તમને જણાવું છું. આ જે મલ્ટી રોલ આને આપણે કહીએ છીએ, તો મલ્ટી રોલમાં કયા કયા રોલ એ પ્લે કરી શકવા માટે સક્ષમ છે? તો ફર્સ્ટ ત્યાં આગળ તમને જોવા મળે છે એ છે ASW. ઓકે, ASW જેને આપણે એન્ટી સબમરીન વોરફેર તરીકે ઓળખીએ છીએ, એટલે સબમરીન વિરોધી યુદ્ધ લડવાના હોય તો એમાં આ હેલ્પફુલ થઈ શકે એમ છે. સેકન્ડ જે આવે છે એ છે ASUW.
બરોબર, એને એન્ટી સરફેસ વોરફેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દરિયાઈ અને જે સપાટી પરના જે જહાજો હશે, બરોબર, એ જહાજો વિરુદ્ધ હુમલો કરવા માટે પણ આ હેલ્પફુલ ત્યાં સાબિત થઈ શકે એમ છે. થર્ડ જે જોવા મળે છે એ થર્ડ શું છે? થર્ડ આવવાનું છે આમાં SAR, બરોબર. SAR એટલે કે સર્ચ એન્ડ રેસ્ક્યુ, એટલે કે શોધ અને બચાવ કામગીરી કરી શકવા પણ સક્ષમ છે. કે અહીંયા કોઈ હવે સુનામી આવી રહી હોય, કોઈ જહાજ ત્યાં આગળ ભરાઈ ગયું હોય અને પછી એમાં 2-3 કે લોકો બાકી રહી ગયા હોય, બરોબર, તો એને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવવા માટે પણ આ હેલિકોપ્ટર છે એ હેલ્પ ત્યાં આગળ કરી શકે એમ સક્ષમ છે. પછી એના પછી જે ચોથી જે પ્રક્રિયા એ છે ME ની આવે છે, મેડિકલ ઇવેક્યુશનની આવે છે, બરોબર. તો જે તબીબી સ્થળાંતર કરવાની પ્રક્રિયા છે ઝડપથી થાય અને દુર્ગમ વિસ્તારથી એની જે હોસ્પિટલ સુધીનો જે આખો જે માર્ગ છે એ ઝડપથી પૂર્ણ થાય, ત્યાં ઉતરાણનું કરી શકે એ માટેની પણ સગવડ આ જે હેલિકોપ્ટર્સ છે એ ધરાવે છે, બરોબર. જે હેલિકોપ્ટર્સ છે એ ફક્ત આ કાર્ય કરે છે એની સાથે સાથે બીજી રીતે તમે જોવા જાઓ તો એ અલગ અલગ શસ્ત્રો પણ ધરાવે છે. શસ્ત્રોમાં આવશે કયા કયા? તો એ પોતામાં હેલફાયર મિસાઇલ ધરાવે છે પોતાની અંદર, એટલે કે અહીંયા ત્યાં રાખવામાં આવી, માઉન્ટેડ કરેલી છે, ત્યાં હેલફાયર મિસાઇલ છે એમાં, ઠીક છે. પછી માર્ક 54 ટોર્પિડો પણ તમને આમાં જોવા મળે છે. ટોર્પિડોનો ઉપયોગ શું કરવામાં આવશે? આ જે સબમરીન વોરફેર હશે એમાં સબમરીનને તોડી પાડવા માટે ઉપયોગમાં લેવાશે, બરોબર. અને પ્રિસિઝન કિલ રોકેટ્સ પણ તમને આની અંદર જોવા મળે છે. આ બધાથી સજ્જ આપણને જોવા મળે છે. કોણ? તો કે MS-60R આ જે હેલિકોપ્ટર છે, બરોબર, એની જે સ્ક્વોડ્રન બનાવ્યું છે એનાથી સજ્જ તમને જોવા મળે છે. અહીંયા મેન્શન કરેલું છે ખાસ કરીને કે નૌકાદળના બીજા સ્ક્વોડ્રન, બરોબર. સ્પષ્ટ સાથે તમને અહીંયા કીધેલું છે શું? તો કે નૌકાદળનું કયું સ્ક્વોડ્રન છે ભાઈ? તો કે બીજા સ્ક્વોડ્રનની વાત અહીંયા આગળ થઈ રહી છે. તો ભારતનું બીજું MH-60R સ્ક્વોડ્રન છે. પ્રથમ કયું હતું? તો જે ફર્સ્ટ જે આવે છે, અહીંયા હું બાજુમાં જ તમને લખું છું જેથી કરીને તમને આઈડિયા રહે એનો, કે જે ફર્સ્ટ સ્ક્વોડ્રન છે એને INAS 334 તરીકે ઓળખવામાં આવે છે. અને આ માર્ચ 2024માં કોચી ખાતે, કઈ જગ્યાએ? કોચી ખાતે INS ગરુડ પર એને કાર્યરત કરવામાં આવ્યું હતું. એટલે ફર્સ્ટ ક્યાં છે? ફર્સ્ટનું નામ શું છે? તો INAS 334 એનું નામ છે. માર્ચ 2024માં કોચી ખાતે INS ગરુડ ઉપર એને ત્યાં કાર્યાન્વિત કરવામાં આવેલું છે. અને સેકન્ડ કયું? સેકન્ડ આવે છે INAS 335. એને કઈ જગ્યાએ રાખવામાં આવ્યું? તો INS હંસા, ઓકે, ગોવા ખાતે ત્યાં આગળ રાખવામાં આવેલું છે. ને પછી ત્યાં હવે એ પ્રમાણે કાર્ય એ કરશે. તો આનું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ પણ તમને જોવા મળે છે, વ્યૂહાત્મક મહત્વ પણ જોવા મળે છે. કે જે ભારતનો પશ્ચિમી કિનારો છે ગોવા, બરોબર, એમાં હેલિકોપ્ટર્સની જે તૈનાતી હશે, બરોબર, તો તૈનાતી હોવાના કારણોસર અરબી સમુદ્રમાં ભારતની દેખરેખ, બરોબર, અને જે આક્રમક ક્ષમતા જે છે એમાં પણ વધારો થતો જોવા મળે છે. અને ખાસ કરીને જે ચીનની જે સબમરીન જે હોય છે, એ ચીનની સબમરીન જે આવતી જતી હોય છે ને, આમ કે ઈચ્છા થાય કે લાવો કે ચીનથી નીકળીને આમ ફરીને ત્યાં આગળ આવીને ભારતના દરિયા કિનારામાં આંટો મારીને જતા રહીએ, બરોબર. તો હવે આંટો મારવા આવશે તો બિચારા પછી એમના માટે હવે પાછું જવું થોડું મોંઘું પડી જશે. હવે કેમ? કારણ કે પછી એમને આવ્યા તો હોય તો વાંધો નથી, પણ જ્યારે રિટર્ન જવાનું થશે ત્યારે એના ટુકડાઓ બધા ક્યાં ભેગા કરીને લઈ જાય? તોડી નાખશે. એની પાસે ટોર્પિડોસ પણ છે એટલા માટે, ઠીક છે. તો એન્ટી સબમરીન વોરફેર એ લડવા માટે સક્ષમ છે, એટલા માટે સબમરીનને પણ તોડી પાડશે એને પકડીને, ઠીક છે. હા, પકડીને એટલે એવું નહીં પાયલટ નીચે ઉતરશે ને પછી એને 2 હાથથી પકડી પાડશે, બરોબર. દોસ્ત એને ડિટેક્ટ કરશે, બરોબર. ડિટેક્ટ કર્યા બાદ પછી આ પોતાનું પ્રિસિઝન સ્ટ્રાઇક કરવા માટેની જે એની જે મિસાઇલ્સ છે, ઓકે, જે ધરાવે છે એનો ઉપયોગ કરીને ત્યાંથી એને તોડી પાડશે. ટોર્પિડોઝ ને બધું ઓલરેડી એની પાસે છે જ, ઠીક છે. તો આ વસ્તુ આપણને થતી જોવા મળે છે. અને આ જે હેલિકોપ્ટર્સ છે ભારતના અલગ અલગ જે વિમાન વાહક જહાજો, જેને આપણે એરક્રાફ્ટ કેરિયર તરીકે ઓળખીએ છીએ, નામ શું છે? INS વિક્રાંત છે, INS વિક્રમાદિત્ય છે, બરોબર. પછી અલગ અલગ ડિસ્ટ્રોયર્સ છે, બરોબર. પછી ફ્રિગેટ્સ છે, એના ઉપરથી પણ તમે ઓપરેટ કરી શકો છો. એટલે વસ્તુ શું થયું? આ આપણું જુઓ, આ કોઈ પણ તમને ડિસ્ટ્રોયર બતાવી દીધું. ડિસ્ટ્રોયરના પછી અલગ અલગ ભાગો ત્યાં આગળ હોય, કે અહીંયા જો મિસાઇલ ત્યાં ગોઠવેલી હોય ને આ બધું ગન માઉન્ટ કરેલી હોય, અને અહીંયા એક એવો ભાગ હશે કે જેમાં હેલિપેડ ત્યાં બનાવેલું હશે. તો આ હેલિકોપ્ટેડના ઉપર પણ આવું એક હેલિકોપ્ટર ત્યાં આગળ રાખી દેવામાં આવે, ઓકે. જસ્ટ ઇમેજિન. પછી એમ ના કહેતા સાહેબ આ હેલિકોપ્ટર નથી, ઓકે, અમને બોલા હે મતલબ હે, કશો વાંધો નહીં. આ હેલિકોપ્ટર ત્યાં આગળ ઉપર રાખી દીધું, ઠીક છે. એટલે હવે જ્યારે જરૂર પડશે ત્યારે અહીંયાથી ઉડાન ભરીને આસપાસના વિસ્તારમાં જઈને જે કાર્ય કરવાનું હશે એ કરી શકવા માટે સક્ષમ બનશે. હવે વાત કરીએ INS હંસા માટેની, બરોબર. INS હંસા જે ગોવા ખાતે આવેલું છે એ ભારતીય નૌકાદળનું સૌથી મોટું અને વ્યૂહાત્મક રીતે મહત્વનું નેવલ સ્ટેશન છે, બરોબર.
તે ભારતના જે પશ્ચિમી નૌકાદળ કમાન્ડ એટલે કે આપણું જે વેસ્ટર્ન નેવલ કમાન્ડ છે એના અંતર્ગત આવતું જોવા મળે છે. ઠીક છે, તો આટલી ઇન્ફોર્મેશન આના માટે ઘણી છે, બરોબર. બાકી તમને ઓલરેડી આપેલું પણ છે, અહીંયાથી તમે જોઈ શકો છો. જુઓ, મલ્ટી રોલ હેલિકોપ્ટરના બીજા સ્ક્વોડ્રન તરીકે INS 335 જેને ઓસ્પ્રે તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, કયા બીજા નામથી ઓળખવામાં આવે છે? તો ઓસ્પ્રે તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ત્યાં અહીંયા તમે એ વસ્તુને પણ જોઈ શકો છો. ઠીક છે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ બાબતે સુપ્રીમ કોર્ટે કયા પહાડો પર ખનન પર કડક પ્રતિબંધ મૂક્યો છે? 4 ઓપ્શન છે: 50 મીટરથી ઊંચા, 100 મીટરથી ઊંચા, 200 મીટરથી ઊંચા અને તમામ અરવલ્લી પહાડો ઉપર. ઠીક. ઓકે, અહીંયા જે તમારો જવાબ આવશે એ છે બી, 100 મીટરથી ઊંચા. એટલે કે 100 મીટરથી ઊંચા જે પર્વતો હશે, બરોબર, 100 મીટરથી ઊંચા જે પર્વત હશે એ પર્વતને તમે માઇનિંગ નહીં કરી શકો, બરોબર. એમાં ત્યાં આગળ જે ખાણકામની જે પ્રક્રિયા છે એ ખાણકામની પ્રક્રિયા તમે નહીં કરી શકો. કઈ જગ્યાએ? તો કે અરવલ્લીના ડુંગરોમાં, અરવલ્લી પર્વતમાળા જે છે, બરોબર, એ અરવલ્લી પર્વતમાળામાં આવેલા પર્વતો જેમની હાઈટ 100 મીટર કરતા વધુ છે એમના માટે. સો વોટ અબાઉટ 100 મીટર જે છે, 100 મીટર કરતા પણ ઓછા જે છે, ઓછી હાઈટ જેની છે એના માટે શું? ઓકે, તો આના વિશે શું? તો આના વિશે જે વસ્તુ હવે ત્યાં ક્લેમ કરવામાં આવે છે એકચ્યુઅલમાં કે હવે આના ઉપર જે આ જે પ્રતિબંધ હતો, બરોબર, એ ફક્ત ને ફક્ત 100 મીટરથી ઊંચા પર્વતો માટે હતો. હવે 100 મીટરથી નીચા છે એટલે કોઈ પણ ત્યાં આગળ આલીઓ માલીઓ આવીને આને પછી ખોદી નાખશે, તોડી નાખશે અને પછી એનું ત્યાં ખાણકામ કરીને પછી એ લીગલી પણ હોઈ શકે કાં તો એ ઇલીગલ હોઈ શકે, બરોબર. આ ગમે તે રીતે પછી એનું ખાણકામ કરીને એ અરવલ્લીને નુકસાન પહોંચાડે છે, પોતાના ખીચા ભરે છે, બરોબર, વાતાવરણને ત્યાં આગળ નુકસાન પહોંચાડે છે. તો આ બધી પ્રક્રિયાઓ થઈ શકે એમ છે. એટલા માટે જે રાજસ્થાન છે, રાજસ્થાન દ્વારા બહુ મોટો વિરોધ આના માટે ત્યાં કરવામાં આવી રહ્યો છે કે ગમે તે કરો, અરવલ્લીને બચાવો. કેમ? કારણ કે તમે જોવા જાઓ, અરવલ્લી જે છે, અરવલ્લીના 100 મીટરથી ઊંચા જે પર્વતો અથવા ડુંગરોની ત્યાં વાત કરવામાં આવે તો એના પર્સન્ટેજ તમે ટોટલ અરવલ્લીના ડુંગરોમાં ફક્ત 10% જોવા મળે છે. ઠીક છે, બાકીના જે 90% જે ડુંગરો છે એની હાઈટ કેટલી જોવા મળે છે? તો કે લેસ ધેન 100 મીટર. ઓકે, 100 મીટરથી ઓછી ત્યાં આગળ એની આપણને હાઈટ જોવા મળે છે. દેટ્સ વાય હાલમાં આજે અલગ અલગ ત્યાં એમાં આંદોલનો પણ થઈ રહ્યા છે. ઘણા બધા યુટ્યુબ ઇન્ફ્લુએન્સર્સ છે, ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર્સ છે, એ આનો વિરોધ ત્યાં કરી રહ્યા છે કે ભાઈ આ વસ્તુ જે છે, આજે સરકારે અને સુપ્રીમ કોર્ટે જે આ વસ્તુ કરેલી છે એ સહેજ પણ યોગ્ય નથી, આ બધાના માટે નુકસાનકારક છે. તો શું થોડી એના વિશે માહિતી આપણે હવે જોઈ લઈએ. ઠીક છે, હવે જુઓ, આ એણે કર્યું હતું, પ્રતિબંધ મૂક્યો હતો, બરોબર. પ્રતિબંધ મૂક્યો પણ શેના ઉપર? તો કે 100 મીટરથી ઊંચા જે પર્વતો છે એના ઉપર પ્રતિબંધ મૂકવાની વાત થઈ હતી. ઓકે, તો આનો ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય એવું કંઈક હતો કે જે અરવલ્લી આપણી પર્વતમાળાઓ છે, અરવલ્લી પર્વતમાળા છે, એના મૂળ સ્વરૂપને જાળવી રાખવી, મૂળ સ્વરૂપને જાળવી રાખવું. અને રાજસ્થાનનું જે રણ છે એ રણને આ તરફ ઉપરની તરફ તમને જોવા મળશે હરિયાણા અને એક્ઝેક્ટ નીચેની તરફ તમને જોવા મળે છે દિલ્હી, બરોબર. આ તરફ જે વધતું આ રણ જે તરફ આગળ વધે છે, બરોબર, એ રણને આગળ વધતું ત્યાં અટકાવવા માટે, ઠીક છે, તો અટકાવવા માટે એમણે નક્કી કર્યું કે 100 મીટરથી ઊંચા જે પર્વતો છે એમાં તમારે ખાણકામ નથી કરવાનું. બટ વોટ અબાઉટ લેસ ધેન 100 મીટર્સ માઉન્ટેન, બરોબર. એટલે કે અહીંયા 100 મીટરથી ઓછા એવા માઉન્ટેન્સ છે, ઓછા એવા જે પર્વતો છે એનું શું? તો અહીંયા એના ઉપર ત્યાં હમણાં તમને કીધું કે વિરોધો થઈ રહ્યા છે, આંદોલનો થઈ રહ્યા છે. ઓકે, 1 મિનિટ. ઓકે, સો આ જે વસ્તુ સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો એનાથી આજે 90% જે ભાગ છે એના ઉપર ખતરો ઊભો થઈ શકે એમ છે. પણ આ કેમ કર્યું એની પાછળનું કારણ એ જ હતું કે જે ઇલીગલ માઇનિંગ કરવાવાળા વ્યક્તિઓ હતા એ 100 મીટરથી ઊંચા જે પર્વતો હતા એને પણ ત્યાં નુકસાન પહોંચાડી રહ્યા હતા, બરોબર. એટલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ધોરણે જે રાજ્યો છે, રાજ્યોમાં આજે અરવલ્લીની પર્વતમાળા વિસ્તરેલી છે, જેમ કે કેટલા વિસ્તારમાં વિસ્તરેલી છે, તો કે આપણે નીચે ગુજરાતથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા ગુજરાત તમને જોવા મળે છે. ગુજરાત પછી કોણ આવશે? તો કે ગુજરાત પછી તમને રાજસ્થાન જોવા મળે છે. ઠીક છે, રાજસ્થાન છે, રાજસ્થાનથી તમે આગળ જાઓ એટલે કયો ભાગ? તો કે હરિયાણા છે, HR, ત્યાં આગળ તમને જોવા મળશે. લાસ્ટમાં તમને DL એટલે કે દિલ્હી,
બરોબર. એટલે આ 4 રાજ્યો છે, આ 4 રાજ્યોમાં જે અરવલ્લીની જે પર્વતમાળા છે એ વિસ્તરેલી જોવા મળે છે. તો આ 4 રાજ્યોમાં કોઈ પણ જગ્યાએ 100 મીટરથી ઊંચી જે પણ પહાડી હશે, બરોબર, અરવલ્લીની, એના ઉપર ઇલીગલ આજે માઇનિંગ જે થઈ રહ્યા છે એને તાત્કાલિક ધોરણે પહેલા તો બંધ કરાવવા અને આવનારા સમયમાં અહીંયા આગળ માઇનિંગની જે પરમિશન આપવાની જે પ્રક્રિયા છે એને સંપૂર્ણપણે એના પર પ્રતિબંધ લાદતો એવો ત્યાં આગળ એમણે હુકમ ત્યાં આગળ કર્યો છે, અથવા પ્રતિબંધ એણે ત્યાં મૂકેલો છે, બરોબર. તો આ વસ્તુ કરીને એમણે 100 મીટરથી ઉપરની જે પણ પહાડીઓ હતી એને 100% ત્યાં સેવ કરી લીધી. પરંતુ હવે જે 90% જે ભાગ છે એમાંથી હવે કે જે 100 મીટરથી ઓછી હાઇટ ધરાવે છે એના ઉપરનો જે ક્વેશ્ચન છે એ ઊભો છે ને એના માટેના હાલના આ આંદોલનો છે. હવે જુઓ અહીંયા જે મેઇન વસ્તુ શું મેન્શન કરેલી છે કે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ બાબતે. સો અહીંયા હવે આપણે જે જોવાના છે એ શું છે? અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ. અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ. ઓકે. હવે આની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી, કોના દ્વારા કરવામાં આવી હતી? તો આ જે પ્રોજેક્ટ છે એને કેન્દ્રીય પર્યાવરણ અને વન અને આબોહવા મંત્રાલય દ્વારા, આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા માર્ચ 2023માં, ક્યારે? 2023માં એની શરૂઆત કરવામાં આવેલી હતી. વિસ્તારમાં તમે જોવા જાવ શું કહેવા માંગે છે? તો વિસ્તાર કંઈક એનો એવો છે કે અરવલ્લી જે પર્વતમાળા છે, જેમ કે જુઓ અહીંયા હું જસ્ટ તમને બતાવું છું દોરીને કે આ રીતનું એમાં હોઈ શકે એમ, ઠીક છે. તો આ જો એની પર્વતમાળા છે, જસ્ટ ઇમેજિન, અહીંયા પણ સેમ, કદાચ હવે સારું એવું દોરાઈ ગયું છે એટલે વાંધો નહીં આવે. ઓકે, આ જે પર્વતમાળા છે એ પર્વતમાળાઓ તમે ખાસ જોવા જાઓ તો એટલું બધું ત્યાં ઘાસ કે એવું કંઈ જોવા મળતું નથી. જે પણ છે થોડું ઓછું જ છે અને એટલા માટે ત્યાં આગળ બહુ મોટા એવા પ્રમાણમાં અરવલ્લી જે છે એ હવે સંરક્ષિત ત્યાં રહેલી નથી, ઠીક છે. જંગલોનું પ્રમાણ પણ ખૂબ જ ઘટી રહ્યું છે. તો એ કારણોસર હવે ત્યાં આગળ સરકાર શું ઈચ્છી રહી છે? તો સરકાર એવું ત્યાં ઈચ્છી રહી છે કે આ પ્રોજેક્ટ એટલે કે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ છે એ શરૂ કર્યો 2023માં અને એને અંતર્ગત આજે અરવલ્લીની જે પર્વતમાળા છે, જેમ કે જો આ ભાગ એનો તમને જોવા મળે, આટલા ભાગમાં તમને આ અરવલ્લીની પર્વતમાળા જોવા મળે છે, બરોબર. તો એની આસપાસ એટલે કે એની આસપાસના વિસ્તારોની વાત કરવામાં આવે, એના નજીકના જે આસપાસના કેટલા વિસ્તારો? તો કે નજીકના 5 કિલોમીટર નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારોને બફર ઝોન જાહેર કરવું. પહેલા તો બફર ઝોન એને જાહેર કરવામાં આવશે અને બફર ઝોન જાહેર કરીને એ ઝોનમાં ગ્રીન બેલ્ટ તરીકે વિકસાવવો. એટલે આ ઝોનને પછી કયા બેલ્ટ તરીકે વિકસાવવામાં આવશે? ગ્રીન બેલ્ટ તરીકે વિકસાવવામાં આવશે. એટલે કે આ જે ઝોન હશે હવે, બરોબર, એક્સ્ટ્રા ભાગ સાઈડનો, બરોબર, આ સાઈડના જે ભાગો છે એ ભાગોમાં શું કરવામાં આવશે? હવે તો વૃક્ષારોપણ કરવામાં આવશે, વનીકરણની જે પ્રક્રિયા છે એ કરવામાં આવશે, જેથી કરીને ત્યાં આગળ વૃક્ષ જે હશે વૃક્ષ ત્યાં ઉછળશે, ત્યાં જંગલો ત્યાં આગળ ઊભા થશે અને ઊભા થવાના કારણોસર અરવલ્લી છે, અરવલ્લીની જે ડાયવર્સિટી છે એ ડાયવર્સિટી બચતી જોવા મળી શકે છે, બરોબર. તો ખાસ કરીને કયા કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી છે, આ ચારે ભેગા થઈને આ કાર્ય કરતા જોવા મળશે. ઓકે, મુખ્ય લક્ષ્ય આનું શું છે? તો એ જે ડિઝર્ટિફિકેશનની જે ઘટના છે, બરોબર, રણીકરણને જે અટકાવવા માટે આ પદ્ધતિ જે છે એ હાલમાં અમલમાં લાવવામાં આવેલી છે, બરોબર. બીજો શું ફાયદો થશે? તો કે જે ભૂમિનું જે ધોવાણ થઈ રહ્યું છે, બરોબર, એ ધોવાણ પણ અટકશે, ધોવાણ પણ એમાં ઘટી શકે એમ છે. અને જે સ્થાનિક જે જૈવ વિવિધતા છે, ઓકે, જે ડોમેસ્ટિક બાયોડાયવર્સિટીની વાત કરવામાં આવે, લોકલ બાયોડાયવર્સિટીની વાત કરવામાં આવે, તો એનું સંરક્ષણ કરવા માટે પણ આ પ્રતિબદ્ધ આપણને જોવા મળે છે, ઠીક છે. એટલે ખાસ કરીને એને સાચવવી, એને જાળવવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. કોણે? તો કે અરવલ્લીની જે પર્વતમાળા છે, અરવલ્લી જે ગિરિમાળા છે એની વાત અહીંયા આગળ થઈ રહી છે, બરોબર. અને ઘણી વખતે જીઓગ્રાફીમાં આના ક્વેશ્ચન પૂછાયેલા હોય છે કે અરવલ્લી જે છે એ વિશ્વની સૌથી જૂની ઓલ્ડ ફોલ્ડ માઉન્ટેન એટલે અથવા તો સૌથી જૂની ઘેડ પર્વતમાળા છે. એવી ઘેડ પર્વતમાળા તમને જોવા મળે છે. અને કેવી પછી એ પણ? તો કે વિશ્વની સૌથી જૂની ઘેડ પર્વતમાળા છે, ઓલ્ડ ફોલ્ડ માઉન્ટેન છે, દક્ષિણ પશ્ચિમ ગુજરાતમાં. અહીંયા આગળ જો ગુજરાતમાં ક્યાંથી શરૂઆત થશે? તો કે અમદાવાદ ખાતેથી શરૂઆત થવાની છે આની શરૂઆત. તમે ઈસરો જોયું હશે, ઈસરો ત્યાં એક ટેકરીઓ ત્યાં અંદર જે આવેલી છે ને એ આની શરૂઆત છે. આપણે ગુજરાત તરફથી જો શરૂઆત ગણીએ છીએ તો અમદાવાદથી શરૂ થઈને પછી રાજસ્થાન, હરિયાણા થઈને દિલ્હીમાં પણ કઈ જગ્યાએ? દિલ્હીનો જે ઈશાન ખૂણો જે છે, રાષ્ટ્રપતિ ભવનને જે બધા વિસ્તારો આવેલા છે, બરોબર, એ ત્યાં સુધી આશરે 800 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલી છે. 800 કિલોમીટર લાંબા વિસ્તારમાં ફેલાયેલી આપણને જોવા મળે છે. અને આ જે અરવલ્લી પર્વતમાળા છે એ અરવલ્લી પર્વતમાળાનું
સૌથી ઊંચું શિખર. હવે આ ક્વેશ્ચન જો આનો આવે છે તે અને આંદોલન જો થઈ રહ્યા છે તો આના વિશે પ્રશ્ન આવી શકે એમ છે. સૌથી ઊંચું શિખર તમે જોવા જાઓ તો કયું આવશે? એનો ગુરુ શિખર આવે છે દોસ્ત. શું નામ છે? ગુરુ શિખર તમને જોવા મળે છે, જે 1722 મીટરની હાઈટ ધરાવે છે. બરાબર. અને આ ક્યાં આવેલું છે? તો કે માઉન્ટ આબુ ખાતે આવેલું છે. હવે તમે આબુ જાઓ ને તો આ ખાસ જોતા આવજો. માઉન્ટ આબુ જે રાજસ્થાનમાં આવેલું છે. ઠીક છે. સો આને બચાવવાની વાત ત્યાં થઈ રહી છે. બચાવવામાં સૌથી મહત્વની આની ભૂમિકા અરવલ્લી પર્વતમાળાની એ જુઓ તો કઈ છે? તો અરવલ્લી જે પર્વતમાળા છે એ જે થારનું રણ, જે રાજસ્થાનમાં જે થારનું રણ આવેલું છે, થારના રણને ગંગાના મેદાનો તરફ વધતું રોકવા માટે કુદરતી અવરોધ અથવા તો નેચરલ બેરિયર તરીકે કાર્ય કરે છે. બરોબર. તે લુણી છે, સાબરમતી છે, બનાસ છે, એવી નદીઓનું ઉદ્ગમ સ્થાન પણ છે. એટલા માટે એને બચાવવું, એને સિક્યોર રાખવું એ ફક્ત અને ફક્ત સરકાર અને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જ નહીં, તમામે તમામ ભારતીય નાગરિકોની ત્યાં આગળ જવાબદારી છે. અને ભારતીય નાગરિક તરીકે આનો નષ્ટ થઈ રહી છે તો એનો વિરોધ કરવો પણ એમાં જરૂરી છે. ઠીક છે. નેક્સ્ટ હવે જોઈએ આપણે. ઓલરેડી આ બધી વસ્તુની વાત હમણાં તમને કરેલી છે મેં. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સામે જોવા મળે છે એ છે સભાસાર એઆઈ. સભાસાર એઆઈ પોર્ટલ બાબતે નીચેના વિધાનો તપાસો. ઠીક છે. નીચેના વિધાનો તપાસો. શેના અંતર્ગત? તો કે સભાસાર એઆઈ ની વાત અહીંયા આગળ થઈ રહી છે. ઓકે. તે ગ્રામ સભાની બેઠકોના ઓડિયો વિડીયોમાંથી સ્વચાલિત મિનિટ્સ એટલે કે MOM તૈયાર કરે છે. ઠીક છે. બીજું જે વાત કરેલી છે શું છે? તે ભારત સરકારના ભાષિણી, બરાબર, ભાષિની તરીકે પણ ઓળખવામાં આવે છે, એઆઈ મોડેલ પર આધારિત છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. હા, આ વસ્તુ થાય છે. બીજું આવે છે ભાષિણી એઆઈ મોડેલ પર આધારિત છે. તો કે આ પણ સાચું છે. એટલે જવાબ શું આવશે? સી આવશે. એ અને બે બંને આનો જે જવાબ છે એ રહેતો જોવા મળે છે. હવે જુઓ, આ સભાસાર એઆઈ ની વાત અહીંયા આગળ થઈ છે. આપણે એના વિશે વાત કરશું. સભાસાર એઆઈ. ઓકે. તો સભા, અહીંયા જો બે શબ્દ અલગ પડે છે, કે સભા અને બીજું આવે છે સાર. સાર એટલે કે જે મોરલને આપણે વાત કરીએ છીએ. બરોબર. છેલ્લે સાર શું છે આનો? કે હા ભાઈ, આનો સાર કંઈક આવો એવો છે, એમ આપણે છેલ્લે ચર્ચા કરીએ છીએ. ઓકે. ક્યારે આને લોન્ચ કરવામાં આવ્યું હતું? તો આને લોન્ચ કરવામાં આવે છે 14 ઓગસ્ટ 2025 ના રોજ આને લોન્ચ કરવામાં આવેલું છે. બરોબર. કયા મંત્રાલય હેઠળ? તો મંત્રાલય ત્યાં આગળ આવશે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય. ઓકે. મિનિસ્ટ્રી ઓફ પંચાયત રાજ જેને આપણે કહીએ છીએ, એના અંતર્ગત આને લોન્ચ કરવામાં આવેલું છે. સો અહીંયા તમે જોઈ શકો છો. જુઓ કે કાર્ય શું છે? ગ્રામ સભાની બેઠકોના ઓડિયો વિડીયો જે હશે એનું સ્વચાલિત વિશ્લેષણ કરશે અને એને મિનિટ્સ ઓફ મીટિંગ એટલે કે MOM એનું તૈયાર કરે છે. એટલે પહેલા શું, તો જુઓ અત્યાર સુધીમાં એવું થતું હતું કે જે ગ્રામ સભા મળતી હતી, મળ્યા બાદ એમને જે પણ ત્યાં આગળ સલાહ સૂચનો આપ્યા હોય, જે પણ ત્યાં પગલાં લેવાની વાત કરી હોય, તો એ બધું સિમ્પલી ફિઝિકલી એક કાગળ ઉપર રહેતું હતું. બરોબર. કાગળની પછી જાળવણીની પણ વાત કરવામાં આવે અને સાચવીને રાખવાની વાત કરવામાં આવે, કે પછી કાગળ મેળવવાની વાત કરવામાં આવે. બરોબર. તો આ બધી જ વસ્તુ છે ને આગળ જતા ખર્ચાળ તે સાબિત થતી હતી અને ઘણી વખતે આમાં વધારે ટાઈમ પણ લાગતો હતો લખતા ને બધું કરતા. બરોબર. તો એનું હવે બેસમાં બેસ રિપ્લેસમેન્ટ શું? તો કે આ આપણી જે સભાસાર જે છે એઆઈ એ કામ કરશે. કે તમે જુઓ ગ્રામસભાની કોઈ પણ બેઠક થઈ હશે તો એમાં કયા ભાઈ શું બોલ્યા છે, બરોબર, એનું ઓડિયો અને વિડીયો, બરોબર, આ બંનેનું સ્વચાલિત વિશ્લેષણ કરશે. હવે મેં કોઈ પણ મારો સલાહ સૂચન આપેલું હોય, મેં મારી ફરિયાદ જે પણ હું બોલ્યો હોઉં, તો એ તમામે તમામ મારા બોલેલા શબ્દો છે એ શબ્દોને ટેક્સ્ટમાં કન્વર્ટ કરીને, શબ્દોમાં કન્વર્ટ કરીને એનું મિનિટ્સ ઓફ મીટિંગ MOM તૈયાર કરે છે. બરોબર. જેથી કરીને મારો તમામે તમામ ડેટા હશે બધું ત્યાં સેવ થશે. એટલે આવનારા સમયમાં કદાચ કોઈ એમ કે ના તમે આવી સલાહ આપી જ નહોતી, તો એ વસ્તુ પછી ત્યાં પોકળ નહીં બની શકે, ફેક નહીં બની શકે. કેમ? કારણ કે આનો ડેટા ત્યાં આગળ સેવ થયેલો હશે એટલા માટે. આ માટે કયા મોડેલનો ઉપયોગ કરવામાં આવે છે? તો મોડેલ તરીકે અહીંયા આગળ ભાષિણી એઆઈ મોડેલ. બરોબર. શું નામ છે? ભાષિણી એઆઈ મોડેલ જે છે એનો યુઝ કરવામાં આવે છે. ઓલરેડી આની ચર્ચા આપણે અગાઉના જે સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેશન હતી એમાં કરી હતી. ભાષિણી એઆઈ મોડેલની ચર્ચા આપણે ઓલરેડી પહેલા કરેલી છે. બરોબર. જે 22 ભાષાઓમાં ભાષાંતર કરી શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ બોલી રહ્યો છે તો એમાંથી એ અહીંયા વાત કરી છે કે 22 ભાષાઓમાંની કોઈ એક ભાષા હશે તો જે પણ બોલી રહ્યો છે એને શેમાં કન્વર્ટ કરશે? ડાયરેક્ટલી એ ટેક્સ્ટમાં કન્વર્ટ કરશે. અને ટેક્સ્ટમાં કન્વર્ટ કર્યા બાદ એનો ત્યાં આગળ રિપોર્ટ બનાવી દેશે. બરોબર. રિપોર્ટ બનાવીને એને શું કરી નાખશે? સેવ કરી નાખશે. ઠીક છે. એટલે કે અહીંયા કોઈ પણ એવા પ્રત્યક્ષ એવા માણસની જરૂર નહીં પડે જે હાથથી લખવા બેસશે અને વાર લગાડશે, એવું કંઈ નથી. તમે બોલતા હો ડાયરેક્ટલી એની ભાષાઓમાં ત્યાં આગળ હશે તો સેવ કરીને એને ત્યાં સાચવશે.
મહત્વ શું છે તો ગ્રામીણ વહીવટમાં પારદર્શિતા લાવે છે અને મેન્યુઅલ રેકોર્ડિંગમાં થતી ભૂલો જે છે એને ઘટાડે છે. એકીકરણમાં તમે જોવા જાઓ તો ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ સાથે આને જોડવામાં આવ્યું છે, જેથી સીધો ડેટા એમાં અપલોડ થઈ શકે છે. અને ડિસેમ્બર 2025, ડિસેમ્બરમાં પણ સ્પેશિયલી વાત કરું ક્યાં સુધીમાં, તો કે 20 ડિસેમ્બર 2025 સુધીમાં ભારતની 92,000થી વધુ ગ્રામ પંચાયતો અને પંચાયતો જે છે એ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ઓકે, તો આ બધી વસ્તુ એમાં ત્યાં આગળ આવી જશે. હવે જુઓ, જે એક્સ્ટ્રા વસ્તુ જે આમાં નથી આપેલી એની પણ વાત હું તમને અહીંયા સાઈડમાં કરી દઉં, જેથી કરીને તમને કદાચ ત્યાંથી ક્વેશ્ચન પૂછે તો લોસ ન જાય. ઓકે, તો શરૂઆતની જે વાત કરી ક્યારે લોન્ચ કરવામાં આવ્યું છે આને, તો 14 ઓગસ્ટ 2025ના રોજ આને લોન્ચ કરવામાં આવેલું છે. ઠીક છે. મંત્રાલય તમને કીધું એ પ્રમાણે કે મિનિસ્ટ્રી કઈ છે, તો કે મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ તમને જોવા મળે છે. બરોબર, એટલે કે મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ તમને અહીં આગળ જોવા મળશે. ઓકે, આના ટેકનોલોજીકલ પાર્ટનર કોણ છે, તકનીકી ભાગીદાર કોણ છે, તો આનું જે આવશે એમાં કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ, ઓકે, મેઇટી ટૂંકમાં લખી નાખ્યો શોર્ટમાં આપણે, મેઇટી છે. બરોબર, આ મેઇટીનું જે ભાષિણી પ્લેટફોર્મ ત્યાં આગળ આવે છે એ, અને બીજું આવશે ઇન્ડિયા એઆઈ મિશન. ઓકે, આ બંને જોડે એને ભાગીદારી કરીને અને સંકલિત ત્યાં આગળ કરીને આ કાર્ય એ જે છે એ કરેલું છે. બરોબર, શું કરે છે આગળ તમે જોયું હતું કે અલગ અલગ 22 ભાષાઓની વાત કરી હતી, તો કઈ રીતે કામ કરે છે, તો એમાં શું આવે છે, વોઇસ ટુ ટેક્સ્ટ સમરી આવે છે. શું આવે છે? વોઇસ ટુ ટેક્સ્ટ સમરી બનાવવા માટે સક્ષમ છે. ઓકે, તો એઆઈ આધારિત સાધન છે જે ગ્રામસભા જે હશે એમાં અથવા તો પંચાયતની જે બેઠકો હશે એના ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ જે હશે ને આપમેળે એને જે બેઠકની નોંધો જે છે એને જે આપણે કીધું હમણાં MOM, મિનિટ્સ ઓફ મીટિંગ, બરોબર, એમાં રૂપાંતરિત કરી શકે છે. ઓટોમેટેડ રિપોર્ટિંગ તમને થતું જોવા મળે છે. એટલે કે જો બેઠકમાં લેવાયેલા કોઈ પણ નિર્ણયો હોય, ઠરાવો હોય, ભવિષ્યના આયોજનો હોય કે અલગ અલગ મુદ્દાઓ છે એને અલગ અલગ તારવીને, જુઓ અહીંયા મહત્વની વસ્તુ શું આવે છે કે જે મુદ્દાઓ છે એને અલગ અલગ તારવીને એનો વ્યવસ્થિત એવો રિપોર્ટ બનાવી શકે છે. હમણાં જ મેં તમને ચર્ચા કરી હતી પાછળ, બરોબર, એ જ વસ્તુ સેમ તમને અહીંયા આગળ આમાં જોવા મળી શકે છે. બરોબર, મળે છે. ઠીક, તો ખાસ ધ્યાનમાં શું રાખજો, તમે ભાષણીને તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરોબર, જે મલ્ટીલિંગ્યુઅલ સપોર્ટ કરતી જોવા મળે છે. ઓકે, અને અહીંયા આગળ જુઓ, હાલ તમે જુઓ છો ને આ કેટલી ભાષાઓ, તો કે 22 ભાષાઓની વાત એણે ત્યાં કરેલી છે. પણ 22 ભાષાઓ સુધી આપણે એને પહોંચવાનું છે. હાલમાં ટોટલ 13 ભાષાઓ રેડી છે. એટલે હાલમાં જે પ્રયોગ જે ચાલે છે એના અંતર્ગત 13 જેટલી ભાષાઓમાં કમ્પ્લીટલી યુઝ કરી શકો છો, અને બાકીની જે ભાષાઓ છે એનો થોડો વિકાસ થઈ રહ્યો છે. આવનારા સમયમાં એનો સંપૂર્ણ એવો વિકાસ ત્યાં આગળ થઈ જશે. બરાબર, તો આનો સૌપ્રથમ અમલ કોણે કર્યો? સૌપ્રથમ અમલમાં ત્યાં આગળ જે રાજ્ય આવે છે એ આવે છે ત્રિપુરા. ત્રિપુરા જે રાજ્ય છે એ ત્રિપુરાના તમામ 1194 જેટલી જે ગ્રામ પંચાયતો છે એમાં પાયલટ ધોરણે આને શરૂ કરવામાં આવ્યો હતો. બરોબર, અને ઓક્ટોબર 2025 સુધીમાં લગભગ 77,000, કેટલા 77,000થી પણ વધારે, અને ડિસેમ્બર 2025માં હમણાં તમે જે ડેટા જોયો એ પ્રમાણે કે 92,000, બરોબર, 92,000થી વધુ પંચાયતોને આ પોર્ટલનો ઉપયોગ હવે એ કરી રહી છે. બરોબર, અલગ અલગ ટેકનોલોજી ત્યાં ML આવશે, એટલે કે મશીન લર્નિંગ આવશે, NLP પણ ત્યાં રહેવાની છે, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ તરીકે જેને ઓળખવામાં આવે છે. તો આ બધું કરી શકવા માટે સક્ષમ છે. સામાજિક ઓડિટ જે આવે છે, એટલે કે જે સચોટ રેકોર્ડિંગ અને દસ્તાવેજીકરણની જે સામાજિક ઓડિટ જે હોય છે એની પ્રક્રિયાને વધારે સરળ અને વિશ્વસનીય પણ એ બનાવશે. બરોબર, નેક્સ્ટ હવે ક્વેશ્ચન જોઈએ આપણું, કવચ સુરક્ષા પ્રણાલી વિશે શું સાચું છે? તે પાયલોટ રહિત વિમાન ઉડાડવાની સિસ્ટમ છે. બીજું છે તે RFID ટેકનોલોજી આધારિત ટ્રેન અથડામણ અટકાવતી સિસ્ટમ છે. ત્રીજો છે તે દરિયાઈ સીમાની સુરક્ષા માટેની શક્તિશાળી બોટ છે. ચોથો છે તે સાયબર હુમલા અટકાવતું નવું એન્ટીવાયરસ છે. અહીંયા જવાબ શું આવશે? બી જવાબ તમારો રહેવાનો છે. શું? બી જવાબ અહીંયા આગળ રહેશે. કયો છે? કે તે RFID ટેકનોલોજી આધારિત ટ્રેન અથડામણ અટકાવતી સિસ્ટમ છે. ઠીક છે, તો કવચની વાત અહીંયા આગળ થવાની છે. આજે વર્ઝન 4.0 તમને એનું જોવા મળે છે. કઈ રીતનું છે, શું કામ કરે છે, તો કે ઇન્ડિયન રેલવે દ્વારા IR હું અહીંયા લખું છું, ઇન્ડિયન રેલવેઝ છે એના દ્વારા આજે ટ્રેન અકસ્માતો જે થાય છે,
બરોબર. આ ટ્રેન અકસ્માતો જે વારંવાર આપણને થતા જોવા મળે છે, એ ટ્રેન અકસ્માત જે છે એને રોકવા માટે વિકસાવવામાં આવેલી સ્વદેશી ટેકનોલોજી, નામ શું છે એનું? કવચ. બરોબર. તો આ જે કવચ છે એને હાલમાં તેના જે ઝડપી અમલીકરણ અને એનું જે નવું જે સંસ્કરણ એટલે કે વર્ઝન 4.0 આવ્યું છે એને કારણે ચર્ચામાં આપણને જોવા મળે છે. ઠીક છે. તો કવચની વાત કરીએ આગળ સ્પેસિફિકલી સાઈડમાં હું લખું છું, નીચે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આ કવચની વાત હવે અહીંયા થઈ રહી છે. તો કવચ શું છે? તો આ એક એટીપી છે. શું છે? આ એક એટીપી છે. એટીપી જેનું પૂરું નામ શું આવે છે? ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન તરીકે એને ઓળખવામાં આવે છે. શું? ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ જે કવચ એટલે કે જે એટીપી જે છે એનો વિકાસ કોણે કર્યું છે? વિકાસ કરતાના કોણ છે? તો વિકાસ કરતામાં આવશે RDSO. જો અહીંયા DRDO નથી, બરોબર, એ ધ્યાનમાં રાખજો. અહીંયા શું છે? RDSO તમને જોવા મળે છે. એનું પૂરું નામ શું આવે છે? કે રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો એના દ્વારા ભારતીય ઉદ્યોગોના વિવિધ સહયોગથી આને વિકસાવવામાં આવેલું છે. કોણે? તો કવચની વાત થઈ રહી છે તેને. બરોબર. આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને SIL4 સેફ્ટી ઇન્ટિગ્રિટી લેવલ તેને કહેવામાં આવે છે. એને 4 એટલે કે 4 નંબર જે છે એનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ એને મળેલું છે. જેનો અર્થ એ છે કે 10,000 વર્ષમાં, કેટલા વર્ષમાં? 10,000 વર્ષમાં આમાં ભૂલ થવાની શક્યતા માત્ર એક વાર જ છે. એટલે એક જ વાર કદાચ આમાં ભૂલ થઈ શકે. બરોબર. આવનારા 10,000 વર્ષમાં જેટલી પણ ટ્રેનો ચાલે છે એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો આવનારા 10,000 વર્ષોમાં આમાં ભૂલ થવાની શક્યતા ફક્ત એક જ વાર છે. બરોબર. જે આના ઉપરની વિશ્વસનીયતા વધારતું આપણને જોવા મળે છે. ઓકે. અને તાજેતરમાં તમે જોવા જાવ તો હમણાં તમને કીધું એ પ્રમાણે કે હાલમાં કવચ 4.0 જે છે એ લોન્ચ થઈ ગયું છે. અને ભારતીય રેલવેએ આજે કવચનું જે અત્યાધુનિક 4.0 જેનું વર્ઝન છે, બરોબર, એ વર્ઝન અંતર્ગત જે વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ જેમ કે પહાડ હોય, રણ હોય, ભેજવાળા વિસ્તારો છે, બરોબર, તો એમાં પણ સચોટ રીતે કામ કરી શકે કે નહીં એના માટે પણ એને પ્રયોગો હાથ ધર્યા હતા જેમાં આપણને સફળતા મળી હતી. બરોબર. હવે અમલીકરણની વાત કરવામાં આવે, કોની શરૂઆત કરી છે? તો કે IR એટલે કે ઇન્ડિયન રેલવેની વાત કરી હતી. બરોબર. તો એને અંતર્ગત જે રેલવે મંત્રાલય છે આપણું, બરોબર, ભારતનું જે રેલવે મંત્રાલય, 1 મિનિટ, ઓકે, જે ભારતનું રેલવે મંત્રાલય છે તેણે 2026-27 સુધીમાં 2026-27 સુધીમાં 10,000 કિલોમીટર રેલવે નેટવર્ક પર કવચ લગાવવાનું લક્ષ્ય રાખેલું છે. ક્યાં સુધીમાં ભાઈ? તો 2026-27 સુધીમાં. કેટલા કિલોમીટર વિસ્તાર કવર કરી લેવાનો છે આને? તો કે 10,000 કિલોમીટર જેટલો વિસ્તાર જે છે એ આને અંતર્ગત કવર કરવાની વાત ત્યાં થઈ રહી છે. સૌપ્રથમ આનું સ્ટાર્ટિંગ જે જોવા જાવ તમે તો કયા કયા ડિપાર્ટમેન્ટમાં, કયા કયા વિભાગોમાં? તો કે એક તો પહેલું જે આવે છે હિલ્સા દિલ્હી અને બીજું આવે છે બોમ્બે દિલ્હી જેવા હાઈ ડેન્સિટી જે રૂટ્સ છે એમાં આ સિસ્ટમનું કામ યુદ્ધના ધોરણે હાલમાં ચાલી રહ્યું છે. બરોબર. પછી આગળ જતા તમે જોવા જાવ તો કે આમાં જે કાર્યપ્રણાલી છે અને કે હાઉ ઇટ વર્ક્સ, બરોબર, કઈ રીતે આ કાર્ય કરે છે. ઓકે. તો આગળ જોતા તમને કીધું એ મુજબ કે આ ટ્રેન છે, આ જે સિસ્ટમની વાત કરવામાં આવે છે, RFID ની વાત કરવામાં આવે છે. તો જે લોકોમોટિવ એન્જિન્સ હશે, બરોબર, LE ની વાત અહીંયા હું કરી રહ્યો છું, લોકોમોટિવ એન્જિન્સ. તો એમાં આ જે RFID ટેગ છે એ રીડર, કોમ્પ્યુટર અને જે બ્રેક ઇન્ટરફેસ યુનિટ છે આ ત્રણ ત્યાં આગળ આવતા જોવા મળશે. એના સિવાય જે રેલવે સ્ટેશન હશે એમાં સ્ટેશનરી કવચ યુનિટ જે ટ્રેનની ગતિ અને રૂટ ઉપર નજર રાખશે. એના સિવાય રેલવે ટ્રેક હશે, એ ટ્રેક ઉપર ચોક્કસ અંતરે RFID ટેગ્સ લગાવવામાં આવશે. બરોબર. એટલે હવે જો અહીંયા હું તમને બતાવું છું કે આ છે તમારો ટ્રેક, તો આ છે તમારો ટ્રેક જેના ઉપરથી રેલવે જવાની છે છુક 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 કરતી કરતી. રેડી? કઈ વાંધો નહીં, આપણે એમ જ જવા દઈએ છીએ. નાના હતા ત્યારે આપણે એમ જ ચલાવતા હતા, ખ્યાલ હશે તમને, કદાચ ના હોય તો વાંધો નહીં ભાઈ,
તમે કદાચ ઇલેક્ટ્રિક ટ્રેન ચલાવી હશે, એ કશો વાંધો નહીં. તો આ આપણી ટ્રેન ત્યાં આગળ આવી ગઈ. સરસ મજાના ડબ્બા તમને જોવા મળે છે. પછી આ ટાયર્સ ત્યાં આગળ આવી ગયા એના, ઠીક છે, વ્હીલ્સ ત્યાં આગળ આવી જાય છે. ઓકે, આવું પછી ધુમાડો અહીંથી આમ નીકળતો હતો. કઈ વાંધો નહીં, આ આપણી શું કહેવાય કાલ્પનિક એવી ટ્રેન છે, તમે ધારી લો. હવે જુઓ, આપણે મુદ્દો સમજવાનો છે મિત્ર, બરોબર. તો મુદ્દો આપણે શું સમજવાનો છે અહીંયા આગળ, કઈ રીતે આ વસ્તુ કામ કરે છે એની સાથેનો, ઠીક છે. તો જેમ કે જુઓ, હવે આ LE એટલે કે જે આ લોકોમોટિવ એન્જિન હશે ને, તમને પહેલા શું જોવા મળશે, લોકોમોટિવ એન્જિન જોવા મળશે. તો આમાં શું હશે, RFID ટેગ રીડર ત્યાં આગળ હશે. એટલે અહીંયા આગળ જે RFID જે છે એ RFID અંતર્ગત શું હશે, આમાં રીડર્સ લાગેલા હશે, ઠીક છે. બીજી વસ્તુ વાત કરી, આ રેલવે ટ્રેક છે, ટ્રેક ઉપર અહીંયા આગળ આ જે ભાગ છે ને વચ્ચે વચ્ચે પટ્ટાનો ભાગ, બરોબર, એમાં અમુક અંતર, જેમ કે એક અહીંયા છે તો બીજું આનું કદાચ 50, 100 કે 200 મીટરના અંતરે બીજું અહીંયા લાગેલું હોય. તો આ બધા શું લાગેલા હશે અહીંયા આગળ, તો અહીંયા તમને અલગ અલગ જગ્યાએ જે RFID ટેગ્સ લાગેલા હશે. શું હશે, RFID ટેગ્સ લાગેલા હશે અહીંયા. એટલે ટૂંકમાં રીડર ક્યાં હશે, રીડર હશે અહીંયા એન્જિન ઉપર, અને ટેગ હશે અહીંયા આગળ આ ટ્રેક ઉપર, બરાબર. અને જે સ્ટેશન ઉપર શું હશે, તો એનું જે સ્ટેશનરી કવચ યુનિટ હશે, જે ટ્રેનની ગતિ અને રૂટ ઉપર ધ્યાન આપશે કે આ ટ્રેન જો અહીંયાથી ગઈ તો મતલબ કે આ ટેક્સ જે હતું એને ત્યાં આગળ એને સ્કેન કરી નાખ્યું, એટલે ત્યાં આગળ રેલ સ્ટેશનના ડેટા પહોંચી ગયો કે આ ટ્રેન જે છે એ આટલા ઝડપથી આટલા અંતરે રહેલી છે અને એ આટલા સમય પછી આ જગ્યાએ પહોંચી શકવા માટે સક્ષમ છે. તો એ જ ટ્રેક ઉપર જો આગળથી કોઈ ટ્રેન આવતી હોય તો એ પણ ત્યાં રીતે સ્કેન કરતી આગળ જવાની છે. ઓકે, કોમન વસ્તુ છે. તો આ સ્કેન કરતી આગળ જશે તો એ ડેટા પણ ત્યાં સ્ટેશને પહોંચતો હશે. તો પછી સ્ટેશનને ત્યાં માહિતી એને મળી જશે કે આ એક જ ટ્રેક ઉપર 2 ટ્રેનો જે છે એ સામસામે ત્યાં આગળ આવી રહી છે, બરોબર. તો પછી એડવાન્સમાં એટલે કે આગામી હંગામી ધોરણે ત્યાં આગળ પછી અમને ત્યાં જણાવી દેવામાં આવશે તાત્કાલિક રીતે કે ભાઈ બંનેમાંથી ગમે તે એક ધીમા પડી જાઓ, કાં તો પછી સાઈડમાં ત્યાં આગળ જે લાઈન હોય, એક્સ્ટ્રા ટ્રેક હોય, એમાં તમારી ટ્રેનને થોડા સમય માટે ઉતારીને એને થોડો આરામ આપો. નહીતર સામે એક ટ્રેન આ જ સેમ ટ્રેક ઉપર આટલી સ્પીડથી આવી રહી છે, એ ડાયરેક્ટલી આવશે ને તમને અથડાશે. અથડાવાના કારણોસર જે ટ્રેન અથડામણ, જે ટ્રેન કોલિઝન તરીકે આપણે ઓળખીએ છીએ, ટ્રેન અકસ્માત તરીકે જેને ઓળખીએ છીએ, આ વસ્તુ થઈ શકે એમ છે, બરોબર. સો આ જુઓ, આ ટેક્સ આ પ્રમાણે હેલ્પ કરતા જોવા મળે છે. હવે અહીંયા વાત શું કરેલી છે, RFID ટેકનોલોજી. તો RFID ટેકનોલોજી જે છે એ તમે ICTના અંતર્ગત જોઈ હશે, બરોબર. રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન તરીકે એને ઓળખવામાં આવે છે, જેમાં સૌથી મહત્વના જે ભાગ આવે છે કયા કયા છે, તો એક આવે છે એનું રીડર અને બીજું આવે છે ટેગ્સ, બરોબર. રીડર અને ટેગ તમને જોવા મળે છે, ઠીક છે. તો તમારી પોતાનું જે પર્સનલ વ્હીકલ હોય, એટલે કે આ તમારી ગાડી આવી ગઈ, પહેલા ટાયર, બરાબર, પછી એની બોડી, ઠીક છે. હવે કોઈ એમ ના કહેતા કે એમ્બેસેડર છે, ઠીક છે. ઓકે, આ તમારી કાર છે. તમે કાર લઈને જ્યારે નીકળો છો ટોલ ટેક્સ ઉપરથી, તો ત્યાં આગળ અલગ અલગ ત્યાં રીડર્સ લગાવેલા હોય છે, ઠીક છે. તો અહીંયા શું હશે, તમારી જે કાર હશે એનો આગળનો જે કાચ છે, બરોબર, વિન્ડશીલ્ડ ઉપર ત્યાં તમે એને શું લગાવ્યું હશે, ટેગ લગાવ્યું હશે, RFID ટેગ. અને અહીંયા આગળ જે હશે એ શું હશે, આ થાંભલો હશે, ત્યાં આગળ એમાં રીડર લગાવેલું હશે, બરોબર, જેમાં ઘણા બધા તમને એન્ટેનાસ જોવા મળે છે, ઠીક. તો આ રીડર શું કરે છે ત્યાં આગળ, તો રેડિયો ફ્રીક્વન્સી, રેડિયો વેવ્સ મારફતે આ જે ટેગ છે એ ટેગને ત્યાં વાંચવાની કોશિશ કરે છે, વાંચી લેશે અને સ્કેન કરી લેશે, અને પેમેન્ટ જે હશે પ્રક્રિયા સેકન્ડમાં પૂર્ણ થઈ જશે ને તમારે ત્યાં વધારે ઊભું નહીં રહેવું પડે, તમે ડાયરેક્ટ ત્યાંથી નીકળી જઈ શકશો, બરાબર. તો આવી ટેકનોલોજીનો ઉપયોગ આપણે હાલમાં જે અલગ અલગ ટોલ ટેક્સ ઉપર જે ટોલની ચૂકવણી માટે કરીએ છીએ, ઠીક છે. તેમાં ટેગ અને રીડર બંને ભાગ ભજવતા હોય છે. તો આનો પણ પ્રશ્ન આવેલો છે. આ RFID ટેકનોલોજી, એના સિવાયની પણ જેટલી બધી ટેકનોલોજી છે એના વિશે આપણે બહુ સારું એવું ત્યાં ડીપમાં ભણાવેલું છે આપણા કોર્સિસના અંતર્ગત. તો તમે એ જો ફોલો કર્યો હોય, જો તમે કોર્સ કરેલો હશે તો 100% તમને ત્યાંથી ફાયદો મળવાનો જ. બાકી ઘણી બધી માર્કેટમાં બુક્સ અવેલેબલ છે, ત્યાંથી પણ તમે વાંચો તો ત્યાં પણ તમને આની માહિતી મળી રહેવાની છે દોસ્ત, બરોબર. એવું હું નથી કહેતો મારો જ કોર્સ લો તો જ તમે પાસ થશો, ના. હું કંઈક એક્સ્ટ્રા તમને આપી શકીશ એ વસ્તુ હું કહું, કારણ કે બુક લખવાવાળો વ્યક્તિ અને ભણાવવાળો વ્યક્તિ જે ખુદ લેક્ચરર છે, આ બંને જોડે રહેલું જે જ્ઞાન છે, જે ડેટા છે, એમાં વેરિએશન ત્યાં આગળ હોઈ શકે એમ છે, બરોબર. લખવાવાળો ગમે ત્યાંથી કોપી પેસ્ટ કરતો હોઈ શકે છે, ભણાવવાળો છે એ કોપી પેસ્ટ નહીં કરે ડાયરેક્ટલી, એ ત્યાં ડેટા જોશે, ડેટાને ત્યાં પારખશે, જોશે કે ખરેખર આ વસ્તુ પોસિબલ છે કે નહીં, બરોબર. ઓફિશિયલ સાઇટ્સ ઉપર એને ચેક કરશે અને એના પછી ક્લાસમાં ભણાવતી વખતે એને ડિલિવર કરશે. સો આ પ્રમાણે RFID ટેકનોલોજી છે એ કાર્ય ત્યાં કરે છે. ઓકે, સો અહીંયા એની બધી માહિતી ત્યાં આગળ આપેલી છે. અહીંયા જુઓ, UHF રેડિયો સંચાર પર આધારિત સુરક્ષા સિસ્ટમ છે. UHF એટલે શું,
કે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. શું? અહીંયા યુ ફોર આવશે અલ્ટ્રા, એચ ફોર આવશે હાઈ, એફ ફોર આવશે ફ્રીક્વન્સી. શેની? તો કે રેડિયોની, રેડિયો વેવ્સની વાત કરવામાં આવી. હમણાં તમને કીધું હતું કયા વેવ્સ હતા? રેડિયો વેવ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ એમાં ફ્રીક્વન્સી કઈ હતી? યુએચએફ. એટલે કહીએ કે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. ક્ષમતા જો લોકો પાયલોટ બ્રેક મારવામાં નિષ્ફળ જાય તો આ સિસ્ટમ આપમેળે ટ્રેનને રોકી દેશે. બરોબર? તો આનાથી ખબર પડશે કે જો મેં તમને કીધું હતું ને કે આ જે ટેગ્સ લાગેલા હતા, રીડર્સ ત્યાં લાગેલા હતા, હવે ખબર છે આવનારા સમયમાં અહીંયાથી કોઈ એ ટ્રેન આવી રહી છે, સામેથી કોઈ બી ટ્રેન આવી રહી છે. હવે લોકો પાયલટને ખબર જ ના હોય કે આગળ કોઈ આવી રહી છે. લોકો પાયલટ કદાચ ઊંઘી ગયો હોય, ભૂલી ગયો હોય, બરોબર, તો સામેથી આવીને ટ્રેન અથડાઈ જાય એની રાહ ત્યાં જોવામાં નહીં આવે. બરોબર? આ જે અલગ અલગ જે રીડર્સ હતા, જે ટેગ્સ હતા, એને આધારે ખબર પડશે કે સેમ રૂટ ઉપર ટ્રેન આવી રહી છે. એટલા માટે આપમેળે ટ્રેનને એ રોકી દેવા માટે સક્ષમ છે. ડિસેમ્બર 2025 સુધીમાં 4154 લોકોમોટિવ્સ એન્જિનમાં કવચ લગાવવાનું કાર્ય છે એ પૂર્ણ થયું છે. અને કવચ 4.0 હમણાં જેની વાત કરી એ તો વર્ઝન 4.0 હવે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતી ટ્રેનો માટે પણ સુરક્ષિત છે. અને નેટવર્કમાં તમે જોશો તો દક્ષિણ મધ્ય રેલવેમાં 2000 કિલોમીટરથી વધુ રૂટ પર આ સિસ્ટમને હાલ કાર્યરત કરવામાં આવેલી છે. એટલે આવનારા સમયમાં હવે જુઓ, મેં તમને થોડી વાર પહેલા જ કીધું હતું કે કેટલું નેટવર્ક આપણું કીધું એણે તો 2026-27 સુધીમાં જે 10,000 કિલોમીટર નેટવર્ક છે, રેલવે નેટવર્ક, એમાં સિસ્ટમ લગાવવાની છે. અત્યાર સુધી આપણે લગાવી છે કેટલા સુધીમાં? તો કે 2000 કિલોમીટરમાં જ આપણે પ્રોસેસ હજુ પૂર્ણ કરેલી છે. એટલે બાકીના જે 8,000 કિલોમીટરનું જે નેટવર્ક છે એ હજુ આ સિસ્ટમથી બાકી જ છે, હજુ એનાથી વંચિત જ છે. તો આ જે આખા જે નેટવર્ક વાળા જે વિસ્તારો છે એ જગ્યાએ ટ્રેન કોલિઝન થવાની, ટ્રેન અકસ્માત થવાની જે શક્યતાઓ છે એ સૌથી વધારે તમને જોવા મળે છે. બરોબર? કોના કમ્પેરમાં? તો આ 2000 કિલોમીટરના કમ્પેરમાં. એટલા માટે ત્યાં આગળ આ જે ટેકનોલોજી છે એ ઝડપથી ત્યાં આગળ આવે તો સરખી રીતે આપણે એને યુઝ કરી શકીએ છીએ. અને જે એક્સ્ટ્રા તમે જોવા જાઓ તો કઈ રીતે બીજી કઈ જગ્યાએ ત્યાં આગળ કામ કરી શકે. તો એક તો તમે આ ભૂલ સુધારણા વાળી વાત જોઈ કે પાયલટ જે છે બ્રેક મારવામાં ભૂલી જશે તો કવચ આપમેળે ત્યાં આગળ એને રોકી દેશે. સ્પીડ ત્યાં આગળ આવશે, સ્પીડ રોકવાનું જે કામ છે એ પણ કરતું જોવા મળે છે. SPAD, સ્પીડ રોકવું એટલે શું? તો સ્પીડ જે છે એનું પૂરું નામ શું આવશે? સિગ્નલ પાસિંગ એટ ડેન્જર, આ એનું પૂરું નામ છે. ઓકે, તો લાલ સિગ્નલ જે ઓળંગવું છે એની ઘટનાઓને પણ એ અટકાવે છે. બરોબર? જે કોલાઇઝન ત્યાં થાય છે, ટક્કર જે થાય છે, ટક્કર નિવારણ પણ કરે છે. ઠીક છે? પછી ઓટો વિસલ તમને એમાં જોવા મળે છે. ઓટો વિસલ તમને જોવા મળશે. ઠીક છે? ઓટો વિસલમાં શું છે? તો જે ફાટક હશે, જે ક્રોસિંગ હશે, બરોબર, તો ફાટક નજીક પહોંચતી વખતે ટ્રેન જે છે એ આપમેળે વિસલ વગાડશે. બરોબર? કદાચ વિસલ વગાડવાનું રહી ગયું હોય ને કોઈ ત્યાં એને ક્રોસ કરી રહ્યો હોય વ્યક્તિ અને આવે ને ઉડી જાય, બરોબર, તો એવું નહીં થાય. જેવું ફાટક નજીક આવશે તરત જ એને ખ્યાલ આવશે કે હવે જુઓ આ મારો ટેગ ના રીડરે માહિતી આપી દીધી કે હવે આગળ આટલા મીટર પછી ફાટક છે. બરોબર? તો એને ખ્યાલ આવી જશે કે હવે મારે હોર્ન વગાડવાની છે. બરોબર? હવે મારે વિસલ વગાડવાની છે. SOS મેસેજિંગ સિસ્ટમ પણ તમને એમાં જોવા મળે છે. SOS મેસેજિંગ સિસ્ટમ કે કટોકટીના સમયે અથવા તો અકસ્માત વખતે અન્ય ટ્રેનો અને સ્ટેશન માસ્ટરને તરત જ એ SOS સિગ્નલ મોકલે છે. ખરાબ હવામાન જો હોય એટલે કે જે ધુમ્મસ છે અથવા ફોગ જે આપણે કહીએ છીએ, બરોબર, તો એ દરમિયાન પાયલોટને એન્જિનની અંદરના જે મોનિટર છે એ મોનિટર પર સિગ્નલની સ્થિતિ દર્શાવે છે, જેથી ટ્રેનની ગતિ શું થશે? જળવાઈ રહેશે અને ત્યાં ધીમી કરવી પડશે નહીં. બરોબર? વૈશ્વિક રીતે આનું જો પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ ને તો કવચ એ વિશ્વની સૌથી સસ્તી ટ્રેન સુરક્ષા સિસ્ટમ છે. કેવી? સૌથી સસ્તી, વિશ્વની સૌથી સસ્તી ટ્રેન સુરક્ષા સિસ્ટમ છે. અને એ યુરોપિયન સિસ્ટમની સરખામણીમાં તેનો ખર્ચ અંદાજે કેવો? તો કે ફોર્થ, બરોબર, ચોથા ભાગનો તમને જોવા મળે છે. બરોબર? કોની કમ્પેરિઝનમાં? કે યુરોપિયન સિસ્ટમ જે છે જેણે આ રીતની સિસ્ટમ વિકસાવી છે ટ્રેન કોલાઇઝેશન અટકાવવા માટેની, બરોબર, ટ્રેન અથડામણ અટકાવવા માટેની, તો એનો જે ખર્ચ થયો એના ચોથા ભાગમાં આપણે આને બનાવી દીધી છે. બરોબર? અને ભારત જે છે એ આ ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીની નિકાસ કરવાની ક્ષમતા પણ એ ધરાવે છે. એટલે આવનારા સમયમાં બીજા કોઈ દેશને આપવી હોય તો એ પણ ત્યાં આગળ એને આપી શકે એમ છે. ઠીક છે? હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, જે આ સેશનનો લાસ્ટ ક્વેશ્ચન પણ છે. ભારતનું પ્રથમ સ્વદેશી 7 નેનોમીટર ક્વોન્ટમ પ્રોસેસર કયા નામે તૈયાર કરાયું છે? 4 ઓપ્શન છે: રક્ષક, શક્તિ, આકાશ અને પરમ. ઓકે, અહીંયા જવાબ આવશે તમારો બી, શક્તિ. ઠીક છે? શક્તિ નામે એને તૈયાર કરવામાં આવેલું છે. બરોબર? તો ભારતે આજે ટેકનોલોજીની વાત કરવામાં આવે
ટેકનોલોજીના ક્ષેત્રની વાત કરવામાં આવે તો ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, બરોબર, કઈ અને ક્યારે? તો આમ આ જે માહિતી જે છે ને ઓફિશિયલી થતી અથવા તો એક મિનિટ આ જે માહિતી છે એ ઓફિશિયલ થતી અથવા તો પછી અલગ અલગ રેકોર્ડ્સમાં ત્યાં આગળ આવતી જોવા મળે છે આપણને નવેમ્બર ડિસેમ્બરની આસપાસમાં, બરોબર. બટ શોધ આની ક્યારે થઈ ગઈ હતી? ઓક્ટોબરમાં તેની શોધ થઈ ગઈ હતી, એટલે ત્યારનો ડેટા છે આમ તો ખરેખર જોવા જઈએ તો. બટ ઇમ્પોર્ટન્સ આની વધારે છે, આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે, એટલા માટે એને આપણે અહીં આગળ કવર કરેલું છે. તો ઓક્ટોબર 2025નો સમયગાળો હતો, એમાં શક્તિ નામનું પ્રથમ સ્વદેશી 7 નેનોમીટર, બરોબર, પ્રથમ સ્વદેશી 7 નેનોમીટર ક્વોન્ટમ પ્રોસેસર જે છે આપણું, એના વિકાસની જાહેરાત એણે ત્યાં કરી હતી, બરોબર. અહીં આગળ જુઓ, વિકાસની વાત એણે કરી છે, તો વિકાસ કોણે કર્યો? વિકાસ કરતા જે સંસ્થા જે છે એ સંસ્થા ધ્યાનમાં રાખવી જરૂરી છે. કઈ છે? તો કે IIT મદ્રાસ દ્વારા એનો વિકાસ કરવામાં આવેલો છે. ઓકે, એનો ડેવલપ કરવામાં આવેલી છે. IIT મદ્રાસ છે, મદ્રાસની સંશોધન ટીમ દ્વારા એનો ત્યાં આગળ ડેવલપ કરવામાં આવેલું છે. કયા પ્રોજેક્ટના નામે? તો કે શક્તિ પ્રોસેસર પ્રોજેક્ટના નામે એનું ત્યાં આગળ ડેવલપ કરવામાં આવેલું છે. ઠીક છે. અને આની જાહેરાત જે હમણાં તમને કીધું કોના દ્વારા? તો કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ છે, એના દ્વારા એની જે જાહેરાત કરવામાં આવી હતી કે અમે આવું કંઈક બનાવી લીધેલું છે. હવે એમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે. શું છે દોસ્ત? એમાં લક્ષ્ય રાખવામાં આવેલું છે કે અમે આજે 7 નેનોમીટરનું જે ચિપસેટ છે એનું ઉત્પાદન 2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ, બરોબર. એટલે જે એકમો ઊભા કરવાના હશે એ એકમો બધા ઊભા થઈ જશે ક્યાં સુધીમાં? તો કે 2028 સુધીમાં એને જે પણ ત્યાં એનું ઉત્પાદન કરવાનું છે એ ઉત્પાદન કરવા માટે, એટલે કે 7 નેનોમીટર ચિપસેટનું ઉત્પાદન 2028 સુધીમાં પૂર્ણ કરવાનું એ લક્ષ્ય એ લોકો ધરાવે છે. હવે જુઓ, અહીંયા વાત કરી રહ્યા છે 7 નેનોમીટર ક્વોન્ટમ પ્રોસેસર માટેની, બરોબર. તો 7 નેનોમીટર જોતા પહેલા તમને વિચાર આવશે કે નેનોમીટર એટલે કે શું? નેનોમીટર વિશે આપણે જાણીએ છીએ કે આ નેનોમીટર છે એ એક લંબાઈનો એકમ છે, બરોબર. મીટરના અબજમાં ભાગ તરીકે આને ગણવામાં આવે છે. અને પ્રોસેસરમાં નેનોમીટર જેટલા ઓછા હોય તેટલા વધુ ટ્રાન્ઝિસ્ટર એક નાની ચિપ પર સમાવી શકાય છે. ઓકે, અને પરિણામે તમે જોવા જાઓ તો 7 નેનોમીટરની વાત કરીએ, 7 નેનોમીટર જે પ્રોસેસર છે એ અગાઉના 28 નેનોમીટર પ્રોસેસર કરતાં વધારે ઝડપી, ઉર્જા કાર્યક્ષમ, એટલે કે ઓછી ઉર્જામાં ત્યાં આગળ કામ કરી શકે છે, અને કદમાં પણ કેવા છે? તો કે નાના હોય છે, બરોબર. અને આ આપણે વિકસાવ્યું છે. વિકસાવવાના કારણોસર જે ગ્લોબલ ક્લબની વાત કરવામાં આવે, બરોબર, ગ્લોબલ ક્લબ છે, એટલે કે અત્યાર સુધીમાં 7 નેનોમીટર અને તેનાથી નીચેની ટેકનોલોજી ધરાવતા દેશોમાં કયા? તો કે અમેરિકા છે, બરોબર, પછી બીજું તાઇવાન આવે છે, પછી દક્ષિણ કોરિયા આવે છે. એનું વર્ચસ્વ હતું, એટલે કે ભારત એમાં ક્યાંય હતું નહીં, પરંતુ ભારતે હવે આને શોધ કરી દીધી છે, એટલા માટે એ એલિટ ક્લબમાં હવે ભારતે પણ પોતાનું યોગદાન, પોતાનું નામ ત્યાં નોંધાવી દીધું છે, બરોબર. એટલે આવનારા સમયમાં હવે ભારત જે છે એ આ ક્ષેત્રમાં પણ વધારે એવું મજબૂત થઈને ઉભરતું જોવા મળે છે. હવે નેક્સ્ટ આમાં તમે જુઓ તો બીજી કઈ એક્સ્ટ્રા વસ્તુ આપણે જોવાની છે? તો આ જે શોધ આપણે કરી છે પ્રોસેસરની, બરોબર, એના એપ્લિકેશન શું શું છે, ઉપયોગ અને એના અલગ અલગ ક્ષેત્રોની વાત કરવામાં આવે એ કઈ કઈ જગ્યાએ છે? તો પહેલું તમારું આવશે એ છે HPCમાં. ઓકે, HPC જેને હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ તરીકે ઓળખવામાં આવે છે, જે ક્વોન્ટમ લેવલના ડેટા પ્રોસેસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે અલગ અલગ જે કાર્યો હોય છે એમાં એનો ત્યાં ઉપયોગ થઈ શકે એમ છે. બીજી જે વસ્તુ આવે છે એ કઈ જગ્યાએ? તો એ આવે છે આપણું IT સર્વર્સમાં. શું? IT સર્વર્સ ત્યાં આગળ આવશે. જેમ કે એમાં કયા કયા સર્વર્સ હોઈ શકે? તો કે એક તો બેન્કિંગ માટેના હોઈ શકે, બીજા આવે છે ફાઇનાન્સ માટેના, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના. બીજા અલગ અલગ જે સર્વર્સ છે એ સર્વર્સમાં પણ તેનો ઉપયોગ થઈ શકે એમ છે. નેક્સ્ટ જે ત્રીજા નંબરમાં જોવા જઈએ તો શું આવશે? સંરક્ષણ ક્ષેત્રમાં પણ આનો ઉપયોગ છે. સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રોની વાત કરવામાં આવે તો એમાં પણ તમને આનો ઉપયોગ જોવા મળે છે કે દેશના જે સુરક્ષિત, જે સિક્યોર કોમ્યુનિકેશન જે લાઇન્સ છે, બરોબર, એટલે કે દેશનું જે સુરક્ષિત કોમ્યુનિકેશન એટલે સંચાર અને વ્યૂહાત્મક સંરક્ષણ જે સાધનો છે એમાં વિદેશી ચિપ્સ પરની નિર્ભરતા ઘટાડવા માટે, એટલે કે અત્યારે જુઓ હવે મિલિટરી છે, આપણી આર્મી છે, એરફોર્સની વાત કરવામાં આવે તો એ ડિપાર્ટમેન્ટમાં રહેલા જે વ્યક્તિઓ છે અથવા તો ડિપાર્ટમેન્ટમાં રહેલા વિવિધ જે કોમ્પ્યુટર્સ છે એ વિવિધ ડેટા ત્યાં આગળ સ્ટોર કરવા માટે, એના ઉપર કાર્ય કરવા માટે અલગ અલગ ચિપ્સનો ત્યાં ઉપયોગ કરે છે, બરોબર. હવે આ ચિપ્સ છે બનીને ક્યાંથી આવે છે? તો કે વિદેશોમાંથી બનીને આવે છે. વિદેશમાંથી બનીને આવેલી ચિપમાં શું ખબર શું નહીં, ત્યાં આગળ કોઈ પણ એવી ખાના ખરાબી અથવા તો કોઈ પણ એમાં ત્યાં આગળ એવું કંઈક સિસ્ટમ સેટ કરવામાં આવી હોય જેથી કરીને આપણો જે પણ ડેટા છે એ ડેટા ત્યાંથી કોપી થઈને એમની જોડે પહોંચી જાય. તો આ
આ બધા ત્યાં આગળ સુરક્ષાના અલગ અલગ ત્યાં આગળ ખતરાઓ એમાં રહેલા હોય છે, બરોબર. તો એ કારણોસર જ આપણે વિચારીએ છીએ કે ભાઈ આત્મનિર્ભર આમાં બની જઈએ તો વાંધો ન આવે ને એટલા માટે આ જે ચીપ છે, જે સ્વદેશી 7 નેનોમીટર ક્વોન્ટમ પ્રોસેસરની જે ચીપ છે એનાથી આપણને ફાયદો થશે કે આ જે વિદેશો ઉપરની જે નિર્ભરતા હતી એ નિર્ભરતામાં હવે ઘટાડો થતો જોવા મળશે. આપણે હવે એમને એટલી બધી કંઈ ખાસ હવે જરૂર નથી, બરોબર. એમને આપણી જરૂર હોય તો આપણે એમને હવે પૈસાથી આ વસ્તુ વેચીશું, બરોબર. એટલે હવે આ ક્ષેત્રમાં એ વધારે ઉપયોગી બને છે. નેક્સ્ટ એના વિષયમાં જોઈ લઈએ તો પ્રોસેસરમાં જુઓ કે આ તમને ઓલરેડી જણાવી દીધું, બરોબર. ક્ષમતા એની શું છે? સુપર કન્ડક્ટિંગ ક્વીબિટ્સનો ઉપયોગ કરે છે, બરોબર. ક્વીબિટ્સનો ઉપયોગ થશે જે જટિલ ગણતરીઓ સેકન્ડોમાં પૂરી કરી શકે છે. એનો ઉપયોગ ખાસ કરીને સાયબર સિક્યોરિટી, નાણાકીય ટ્રાન્ઝેક્શન, હમણાં તમને જણાવ્યું હતું સર્વર્સ બાબતે, બેન્કિંગ સર્વર્સ ને આ એમાં ત્યાં આગળ સુરક્ષિત એન્ક્રિપ્શન માટે થશે. નેશનલ ક્વોન્ટમ મિશનની વાત કરવામાં આવે છે, NQM મેં તમને કીધું હતું પહેલા પણ ઓલરેડી, બરોબર. અત્યારે ફરીથી આવ્યું. તો આ પ્રોજેક્ટ અંતર્ગત ભારત 2030 સુધીમાં 100 ક્વીબિટ્સનું ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવશે. તો બનાવવાના છે 2030 સુધીમાં બનાવશે, ત્યારે આપણે એમાં જોઈશું કઈ વસ્તુ કેમ કેમ થઈ રહી છે. શરૂઆત ક્યારે થઈ હતી આની દોસ્ત? તો 2023 થી શરૂઆત થઈ હતી. થોડી વાર પહેલા મેં તમને કીધું હતું કે એના માટે ભારત સરકાર દ્વારા 6000 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવેલી છે, બરોબર. તો આવનારા સમયમાં આ ક્ષેત્રને આગળ લાવવા માટે ભારત જે છે એ કટિબદ્ધ છે, ઠીક છે. આત્મનિર્ભર, હમણાં તમને કીધું કે આ સિદ્ધિથી ભારત જે છે સેમિકન્ડક્ટર અને સુપર કોમ્પ્યુટિંગ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધશે અને વિદેશો ઉપરની એની જે નિર્ભરતા છે એમાં ઘટાડો થતો જોવા મળશે. હવે સમય છે આજના ન્યૂઝ ઇન શોર્ટ. ન્યૂઝ ઇન શોર્ટમાં એવા ન્યૂઝનો સમાવેશ કરવામાં આવે છે, બરોબર, જે મહત્વની તો છે પરંતુ એને પછી એનાલિટિકલ વેમાં તમે જોવા જાઓ, વિશ્લેષણ એનું લાંબુ એવું કરવા જાઓ તો સમયનો ત્યાં આગળ વધારો થઈ જાય એમ છે ને. સમયનો વધારો કદાચ મારા માટે ફાયદાકારક છે પરંતુ તમારા માટે નુકસાનકારક છે. કેમ? તમારી પાસે સમય ઓછો છે, મારા પાસે ત્યાં આગળ સમય છે ભણાવવાનો, તે હું વધારે સમય ત્યાં ખેંચીશ તો અહીંયાથી મારો ફાયદો એ થવાનો છે કે વધારે સમય તમે એને જોવાના, તો વધારે સમય જોશો તો વોચ ટાઈમ મારો ત્યાં જનરેટ થશે, બરાબર. પણ એની હું ફિગર નથી કરતો, હું તમારી એ ફિગર કરું છું કે આ ડેટા અહીંયાથી જે પણ આપવામાં આવે ઇમ્પોર્ટન્ટ જે છે એને આપણે સરખી રીતે બહુ ડીપમાં જઈને ભણેલું છે. હવે જે એવી ન્યૂઝ છે જે ઇમ્પોર્ટન્ટ પણ છે પણ એને ડીપમાં જવાની જરૂર નથી, તો આપણે એને ન્યૂઝ ઇન શોર્ટમાં સમાવેશ કરેલો છે. એવી પહેલી ન્યૂઝ છે, ઇસરોના વડાએ કયા શહેરમાં અનંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશન SN નું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ શું આવશે? તિરુવનંતપુરમ ખાતે. જૈવિક શસ્ત્રોનું જે સંમેલન છે, બરોબર, તો એ 2025 એટલે કે BWC 2025ની 50મી વર્ષગાંઠની ઉજવણી ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. ઓકે. સરહદ પારની દાણચોરી અને ઘૂસણખોરીને રોકવા માટે BSFએ તેની નવી એન્ટી ટનલિંગ સિસ્ટમ ક્યાં તૈનાત કરવાનું શરૂ કર્યું છે? તો કે પંજાબ જમ્મુ બોર્ડર ખાતે અને ત્યાં તૈનાત કરવાની શરૂઆત કરી છે. પંજાબ જમ્મુ જ કેમ? કારણ કે આપણને ખ્યાલ છે જમ્મુ બોર્ડરનો વિસ્તાર જે છે એ જગ્યાએથી સૌથી વધારે ઘૂસણખોરી થતી જોવા મળે છે. પંજાબ બોર્ડર છે એ જગ્યાએથી સૌથી વધારે દાણચોરી થતી જોવા મળે છે, એટલા માટે. કેરળમાં યોજાનારી સંયુક્ત લશ્કરી કવાયત એક્યુવેરિન માં કયો દેશ ભારત સાથે ભાગ લઈ રહ્યો છે? તો એમાં જવાબ આવશે માલદીવ્સ. એટલે હવે આ પ્રોસેસ જે કવાયત હતી પૂરી થઈ ચૂકી છે, એટલે તમે કહી શકો ભારત સાથે ભાગ લીધો હતો, બરોબર. તો ભારત અને માલદીવ વચ્ચે યોજાતી સંયુક્ત લશ્કરી કવાયત એનું નામ શું છે? તો કે એક્યુવેરિન છે. એટલે આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. પ્રાદેશિક AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2025 કયા શહેરમાં યોજાઈ હતી? જવાબ આવશે શિલોંગ ખાતે. ભારતીય નૌકાદળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળ દિવસ છે એને ઉજવવામાં આવે છે અને આ જ દિવસને 4 ડિસેમ્બરને જ આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમાં જરૂરી છે? તો આપણે હવે જુઓ જે ચિત્તાને વિશ્વના અન્ય દેશોમાંથી લાવીને ભારતના જે અલગ અલગ વિસ્તારો છે એમાં વસાવી રહ્યા છે, તો એમાં ભારતમાં ચિત્તાનું મહત્વ વધતું જોવા મળે છે. એટલે કદાચ આના કારણોસર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ પણ જાય કે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ શું આવશે? 4 ડિસેમ્બર. અને એમાં તાજેતરનું કરંટનું છે એટલે કદાચ પૂછાઈ પણ શકે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ IISF 2025 ક્યાં યોજાઈ હતી? તો IISF 2025ની 11મી આવૃત્તિ 6 થી 9 ડિસેમ્બર 2025 દરમિયાન હરિયાણાના પંચકુલામાં યોજાઈ હતી. કઈ જગ્યાએ? હરિયાણાના પંચકુલામાં યોજાતી આપણને જોવા મળે છે, બરોબર. અહીંયા અંડરલાઈન નીચે કરું જેથી કરીને તમે વાંચી શકો સરખું એવું. તો જવાબ આવશે હરિયાણાના પંચકુલામાં આ યોજાઈ હતી, બરોબર. થીમ કઈ હતી? વિજ્ઞાન સે સમૃદ્ધિ, આત્મનિર્ભર ભારત માટે, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે 2020ની અથડામણમાં શહીદ થયેલા સૈનિકોના માનમાં વિશ્વના સૌથી ઊંચા
યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો લદ્દાખમાં. એમાં પણ ક્યાં? તો કે દુર્બુક ડીબીઓ રોડ જે છે એના પર સ્થિત ગાલવાન ખાતે આ સ્મારક જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. કઈ અગ્રણી ભારતીય સંસ્થા ભારત એઆઈ મિશન સાથે ચેન્નાઈમાં ગ્લોબલ એઆઈ કોન્ક્લેવનું સંયુક્ત રીતે આયોજન કરી રહી છે? એમાં જવાબ શું આવશે? આઈઆઈટી મદ્રાસ જવાબ ત્યાં રહેવાનો છે. ઠીક છે. ભારતમાં દર વર્ષે કઈ તારીખે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે? જવાબ આવશે 14 ડિસેમ્બર. ઓકે, કોના દ્વારા ઉજવવામાં આવે છે? કે બીઈઈ દ્વારા. બરોબર, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી તરીકે જેને ઓળખવામાં આવે છે, એના દ્વારા 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ઠીક છે. ભારતે કયા શહેરમાં વ્યાપારી સેવા માટે તેનું પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પેસેન્જર જહાજ લોન્ચ કર્યું? તો શું જવાબ આવશે એનો? વારાણસી જવાબ રહેવાનો છે. ગૂગલ તેની પ્રોજેક્ટ સન કેચર પહેલ માટે પ્રોટોટાઇપ ઉપગ્રહો કયા વર્ષ સુધીમાં તૈનાત કરવાની યોજના ધરાવે છે? તો 2027 સુધીમાં એને લોન્ચ કરવાની યોજના એ ધરાવતું જોવા મળે છે. ઠીક છે. ડિસેમ્બર 2025માં સ્કોર્પિયન ક્લાસ સબમરીનની જાળવણી માટે કયા દેશે ભારત સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? શું જવાબ આવશે એનો? બ્રાઝિલ એનો જવાબ ત્યાં આગળ રહેવાનો છે. ભારતીય સેના સાથે સંકળાયેલ સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોનમાં કયો દેશ આ કવાયતનું આયોજન કરી રહ્યું છે? તો એમાં આવશે યુએઈના જે ભૂમિદળો જે છે, બરોબર, મિલિટરીમાં તમે જોવા જાઓ તો એના વચ્ચે આયોજિત દ્વિપક્ષીય લશ્કરી કવાયત તમને જોવા મળશે. બરોબર, એટલે કે ડેઝર્ટ સાયક્લોનમાં કોણ કોણ છે? તો એક તરફ તમને ભારતીય સેના જોવા મળશે, બીજી તરફ કોણ જોવા મળે છે? યુએઈના જે ભૂમિદળો છે એ જોવા મળશે. એટલે આ બંને વચ્ચે યોજાતી દ્વિપક્ષીય લશ્કરી કવાયત છે. કઈ કંપની NS-37 મિશન પર પ્રથમ વ્હીલચેર વપરાશકર્તા માઇકેલા બેન્થોસ, આ નામ યાદ રાખજો તમે, માઇકેલા બેન્થોસને અવકાશમાં મોકલી રહી છે? તો બ્લુ ઓરિજિન આવશે. બ્લુ ઓરિજિન જેનું રોકેટ છે ન્યૂ શેપર્ડ કરીને, બરોબર, ન્યૂ શેપર્ડ તમને જોવા મળે છે. બરોબર, તો એ રોકેટનો ઉપયોગ કરીને જવાના છે. જે કાર્બન રેખા છે, બરોબર, જે 100 કિલોમીટર ઊંચાઈએ આવેલી કાર્બન રેખા છે, એ કાર્બન રેખાથી જસ્ટ થોડાક ઉપર જઈને પછી એ નીચે પાછા આવી જશે. બરોબર, તો સ્પેસમાં લઈ જવાનું કામ કરે છે, સ્પેસ ટૂરનું કામ કરે છે. કોણ? બ્લુ ઓરિજિન. તો એમાં જે હવે NS-37 જે મિશન થવાનું છે એમાં પ્રથમ વ્હીલચેર વપરાશકર્તા એવા માઇકેલા બેન્થોસને અવકાશમાં મોકલી રહ્યું છે. એટલે અત્યાર સુધીમાં કોઈ એવું ફિઝિકલી ડિસેબલ કોઈ વ્યક્તિ હજુ સુધીમાં અવકાશમાં ગયું નહોતું. તો હવે ફર્સ્ટ ટાઈમ કોઈ જઈ રહ્યું છે, બરોબર, એટલા માટે વ્હીલચેર વપરાશકર્તા એવો શબ્દ અહીં આગળ યુઝ કરેલો છે. નામ શું છે? માઇકેલા બેન્થોસ. કયું મિશન? NS-37 મિશન. કોના દ્વારા? બ્લુ ઓરિજિન દ્વારા. બ્લુ ઓરિજિન કયું રોકેટ યુઝ કરશે? ન્યૂ શેપર્ડ નામનું. ઓકે. ભારતનું પ્રથમ સોલાર વેસ્ટ મેનેજમેન્ટ ઇકો પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે? તો દિલ્હી ખાતે. એમાં દિલ્હીમાં પણ કઈ જગ્યાએ? તો કે હોલાંબી કલાન નામની જગ્યા છે, એ જગ્યાએ. પાણીમાંથી PFAS એટલે કે ફોરએવર કેમિકલ્સ જેને કહેવામાં આવે છે, એ દૂર કરવા માટે કઈ સંસ્થાએ નવું ફિલ્ટર વિકસાવ્યું છે? તો આઈઆઈટી મદ્રાસ દ્વારા આ ફિલ્ટરને વિકસાવવામાં આવ્યું. આઈઆઈટી મદ્રાસ બહુ સારા એવા કામ કરે છે. તમે જોશો તો અવારનવાર ત્યાં આગળ ચર્ચામાં રહેતું જોવા મળે છે, સમાચારોમાં રહેતું જોવા મળે છે, અને ભારત માટે બહુ સારું એવું એ યોગદાન આપી રહ્યું છે. ભારત કયા વર્ષ સુધીમાં 6G નેટવર્ક લોન્ચ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે? એટલે 2030 સુધીમાં. 2026ની શરૂઆત થઈ ચૂકી છે. તમે 3-4 વર્ષ યુઝ કરશો 5G ને, અને 5G પછી તમારું 2030માં તમારા હાથમાં આવી જશે શું? 6G. ઓકે, તો 6G માટે હવે તમે તૈયાર રહેજો. હવે સમય છે આજના પ્રેક્ટિસ ક્વેશ્ચનનો. તમારી સામે ક્વેશ્ચન છે, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને કયા લાંગ્રાન્જ પોઈન્ટ પર રાખવામાં આવેલ છે? બરોબર, તો અગાઉ મેં તમને કીધું હતું, જુઓ, જેમ્સ વેબ ટેલિસ્કોપ જે છે, ઠીક છે, એનો ઉપયોગ કરીને આપણે જે ગેલેક્સી શોધી હતી, ઠીક છે, તો ગેલેક્સી શોધી હતી. તો હવે આ જેમ્સ વેબ ટેલિસ્કોપ છે એ ખરેખરમાં છે ક્યાં? ઓકે, તો એના માટે અલગ અલગ ઓપ્શન છે, L1, L2, L3 અને L4. આ તમે પુસ્તક વાંચ્યું હશે, તમે બુક જોઈ હશે, એમાં આના વિશે મેન્શન ત્યાં કરેલું છે. બરોબર, એટલે આમાંથી જે જવાબ આવતો હોય L1 છે, L2 છે, L3 છે કે L4 છે, એ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. નો ડાઉટ આના વિશેની વાત મેં લેક્ચરમાં કરી નથી, ઓરલી પણ. બરોબર, એટલે તમારે અહીંયા તમારું જ્ઞાનના પારખા પણ તમે કહી શકો છો આને. બરોબર, તો તમને જે પણ તમારું નોલેજમાં હોય એને આધારે કયા લાંગ્રાન્જ પોઈન્ટ ઉપર આ જેમ્સ વેબ ટેલિસ્કોપને રાખવામાં આવેલું છે એ કોમેન્ટમાં તમારે જવાબ જણાવવાનો છે. જો તમને એ જવાબ લાગે તો એ જવાબ તમારે લખવાનો છે, બી લાગે તો બી લખવાનો છે, સી લાગે છે તો સી લખવાનો, ડી લાગે છે તો ડી લખવાનો. તમારો જે પણ જવાબ હશે એમાંથી સાચો જવાબ જે હશે એની સામે હું પછી આ રીતે હાર્ટની નિશાની કરી દે, જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે તમારો જે જવાબ છે એ કેવો છે, સાચો છે. જો તમારા જવાબ સામે 24 કલાકમાં હાર્ટની નિશાની નથી થતી તો સમજવું તમારો જવાબ જે છે
એ કદાચ થોડોક ભૂલ ભરેલો, ક્ષતિ ભરેલો કે ખોટો છે, બરોબર. જેથી કરીને તમારે આ એક ટોપિક જે હશે એમાં થોડુંક વધારે વાંચવું પડશે અને આવનારા સમયમાં કદાચ ત્યાંથી પ્રશ્ન નીકળી પણ જાય તો તમને એનું પછી લોસ જશે નહીં. કેમ? કારણ કે તમે હવે એની માહિતી ધરાવતા હશો એટલા માટે. ઠીક. હજુ જો અમારી સાથે તમે જોડાયા નથી, ખાસ કરીને આ બધી પ્રોસેસ પછી રાખીએ. વિડીયો લેક્ચરમાં તમે અહીંયા સુધી પહોંચ્યા છો તો તમને લેક્ચર અથવા સેશન સારું લાગ્યું હોય તો ખાસ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો, બરોબર. તમારું કોઈ પણ ત્યાં આગળ મંતવ્ય હોય, તમારો જે જવાબ છે એને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમારો કોઈ એવા ફ્રેન્ડ છે જેને તૈયારી કરી રહ્યા છે તો એને આની જે આપણે વિડીયોની લિંક છે એ શેર કરવાનું ભૂલતા નહીં. આમાંથી 100% પ્રશ્ન પૂછાશે એટલા માટે. ઓકે. અને આ જે સેશન હતો એની જો તમે PDF મેળવવા માંગો છો, બરોબર, તો PDF પણ આપણે શેર કરીએ છીએ. કઈ જગ્યાએ? તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, ઠીક છે, ટેલિગ્રામ ચેનલ છે. નામ શું છે એનું? તો કે HKGPSC જ નામ છે એનું. શું નામ છે? HKGPSC નામની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જ આપણે એને શેર કરીએ છીએ. સિમ્પલી તમારે શું કરવાનું છે? ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ પર જઈને તમારે ત્યાં આગળ HKGPSC સર્ચ કરવાનું છે. તો તમે જ્યારે HKGPSC સર્ચ કરો છો ત્યારે કંઈક આ રીતના લોગોવાળી ચેનલ તમારી સામે જોવા મળશે અને તમારે જોઈન કરી લેવાની છે. જોઈન કર્યા બાદ એ જગ્યાએ તમે થોડુંક ઉપર સ્ક્રોલ કરશો, બરોબર, તો એ જગ્યાએ આ જે લેક્ચર છે એની ત્યાં આગળ એની લિંક પણ શેર કરવામાં આવેલી હશે અને સાથે સાથે એની નીચે આ જે લેક્ચરની PDF પણ ત્યાં મૂકવામાં આવેલી છે. અને હજુ સુધી જો તમે આપણી જે HKGPSCની YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નથી મિત્રો તો ખાસ કરીને તમે સબસ્ક્રાઇબ એને કરી દેજો, જેથી કરીને આવું જ ક્રિમી કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટનું જે છે એ સમયાંતરે આવતું હોય એના વિશે તમને માહિતી મળતી રહે, બરોબર. અને માહિતી મળતી રહે એટલા માટે જે તમે સબસ્ક્રાઇબ કરો છો ને એની એક્ઝેક્ટ બાજુમાં જે બેલ બટન આવેલું છે એના પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને જે પણ નવો વિડીયો આવે છે, બરોબર, કે નવી કંઈ પણ વસ્તુ આવે છે એના વિશે તમને ટાઈમ ટુ ટાઈમ તમને નોટિફિકેશન એની મળતી રહે અને તમે ઇઝીલી એને જોઈ શકો. ઠીક છે. તો આટલે આપણે આને સંપૂર્ણ રીતે ન્યાયિક રીતે આપણે જોવા જઈએ તો આને અહીંયા પૂર્ણ કરીએ છીએ, બરોબર. આવનારી જે STની પરીક્ષા, જે પ્રિલિમની પરીક્ષા છે, આપ સૌને સારું એવું ત્યાં આગળ આવડે, સારા એવા માર્ક્સથી આપ સૌ પાસ થાવ, મેન્સ માટે આપ સૌ લાયક બનો, બરોબર. એ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. મળીએ હવે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ નવા સેશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.